વેલકમ ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વેબ સંકુલ. આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણા પ્લેટફોર્મ ઉપર. આજે આપણે ભેગા થયા છીએ ખાસ એક ઉદ્દેશ્યથી. તમે લોકો થંબનેલમાં જોઈ શકો છો કે ભાઈ ફેબ્રુઆરી મંથમાં બેન્કિંગ અને ફાઇનાન્શિયલમાં કેવા ફેરફારો થયા. સામાન્ય કરંટ અફેર તમે ક્યાંક ને ક્યાંક વાંચતા હશો, ક્યાંક ને ક્યાંક ખબર પડતી હશે. આપણા યુટ્યુબ લેક્ચર્સ પણ આવે છે લાઈવ. પણ આજે આપણે વાત કરવાની છે કે ભાઈ ફેબ્રુઆરી મહિનામાં એવા કયા ફેરફારો થયા કે જેના કારણે ખૂબ ચર્ચામાં. ઓકે, અને તમને આવનારી બેંક પરીક્ષાઓ છે, આરબીઆઈ આસિસ્ટન્ટ છે, આઈબીપીએસ ક્લર્ક પીઓ છે, એસબીઆઈ ક્લર્ક પીઓ છે કે આરઆરબી ક્લર્ક પીઓ છે, આ તમામ પરીક્ષાઓમાં તમને જો પૂછાય ને તો શું પૂછાય કે ભાઈ ફાઇનાન્સને લગતા તમને ન્યૂઝ પૂછાય છે. ઘણીવાર છોકરાઓને એમ થાય કે સાહેબ આ મેન્સ પરીક્ષામાં પૂછાય તો આ ક્યાંથી કરવું. એના માટે આપણે મંથલી લેક્ચર લઈને આવીએ છીએ અને આમાં આપણે ખાસ ચર્ચા કરીએ છીએ કે ભાઈ દેશના અર્થતંત્રમાં અને બેન્કિંગ ફિલ્ડમાં કેવા ફેરફારો. ઓકે, તો ફટાફટ દરેક વિદ્યાર્થીઓ જોડાઈ જાઓ, સેશનને લાઈક અને શેર કરી દો. મેક્સિમમ વિદ્યાર્થીઓ કે જે બેંકની તૈયારી કરે છે ને એના માટે આ લેક્ચર. તો શરૂઆત કરીએ છીએ. નવા છો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ઓકે, પહેલો પ્રશ્ન આવી ગયો છે. ગુડ ટુ ગો. આપણે સીધી શરૂઆત કરી દઈએ છીએ પ્રશ્નો ઉપર. ઓકે, કે ભાઈ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ બેંકોના ચોખ્ખા વિદેશી વિનિમય એક્સપોઝર અને મૂડી જરૂરિયાતોની ગણતરી માટેના માળખામાં શું ફેરફાર કર્યા છે. જુઓ, કોઈ પણ બેંક હોય ને તો બેંકને તમને લોકોને ખ્યાલ છે કે ભાઈ શું છે કે ભાઈ અમુક પ્રમાણમાં રિઝર્વ રાખવી પડે. જેમ કે આપણે સીઆરઆર છે, એસએલઆર છે, બરોબર. આ બધા રેશિયો રાખવા પડે. એક પ્રકારનો અનામત મૂડી જથ્થો રાખવો પડે. એવી જ રીતના ફોરેક્સ રિઝર્વ પણ રાખવું પડે. તો ફોરેક્સ રિઝર્વ બાબતે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ થોડોક માળખામાં ફેરફાર કર્યો છે. અને શું ફેરફાર કર્યો છે એની વાત કરીએ ને તો ભાઈ ભારતના એફએક્સ જોખમોને વૈશ્વિક ધોરણો સાથે સંરક્ષિત કરવાની વાત કરી. ટૂંકમાં કે ભાઈ ભારતના જે એફએક્સ સ્ટાન્ડર્ડ છે એને હવે ઇન્ટરનેશનલ જે એફએક્સ સ્ટાન્ડર્ડ છે ને એની સાથે યુનાઇટ કર્યા છે, મિક્સ કર્યા છે. મતલબ કે ભાઈ ભારતમાં અત્યાર સુધી શું હતું ખબર કે ભાઈ બેંકોએ કેટલા ટકા, ભાઈ 7% સુધીનું હતું કે ભાઈ 7% એફએક્સ ની વાત હતી. તો હવે આને ઇન્ક્રીઝ કર્યા છે અને નેશનલ કેટલા કર્યા, 9% કર્યા કે ભાઈ દરેક બેંકોએ પોતાના કુલ એનડીટીએલ ના કેટલા 9% સુધીનું ફોરેક્સ રાખવાનું રહેશે. ફોરેક્સ એટલે કે ભાઈ ફોરેન એક્સચેન્જ છે, બરોબર છે. એમાં ઇન્ટરનેશનલ કરન્સી આવી ગઈ અને એવી જે વસ્તુ આવી ગઈ કે જે ઇન્ટરનેશનલ માર્કેટમાં નાણાકીય મૂલ્ય ધરાવે છે. ઓકે, તો એમાં ફેરફાર કર્યા છે અને વૈશ્વિક ધોરણો સાથે શું છે આને સંરક્ષિત કર્યા છે. નેક્સ્ટ જોઈએ, ભારતીય ઘરોની સિક્યુરિટીઝ માર્કેટમાં ભાગીદારી અંગે સેબીના સર્વેક્ષણમાં કઈ મુખ્ય સમજ બહાર આવી. હવે સેબી છે, તમને લોકોને ખબર છે કે આ સંસ્થા શું છે, સેબી સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. સ્ટોક માર્કેટ છે, લોકોનું જે ઇન્વેસ્ટમેન્ટ છે, મ્યુચ્યુઅલ ફંડ છે, સ્ટોક છે, શેર છે, આ બધાને રેગ્યુલેટ કરતી સંસ્થા છે સેબી. તો એને સર્વે કર્યો ને તો ભારતમાં 37 કરોડ લોકો ડીમેટ એકાઉન્ટ ધરાવે છે. 37 કરોડ. ઓકે, 37.6 કરોડ. યસ, આટલા લોકો ડીમેટ એકાઉન્ટ ધરાવે છે. તો હવે આમાંથી જો આ ખરેખર અહીંયા વાત શું છે ખબર, સિક્યુરિટી માર્કેટમાં ભાગીદારી એટલે કે ભાઈ પાર્ટનરશિપ ઇન સિક્યુરિટી માર્કેટ. તેમાં શું આવી ગયું ખબર, જો શેર આવી ગયું, બરોબર, પછી બોન્ડ આવી ગયું, ડિબેન્ચર આવી ગયું. ઓકે, આ સિવાયના શું છે, યસ, આ સિવાયના છે સિક્યુરિટીઝ છે. તો આ જે વસ્તુઓ છે ને એમાં રોકાણ કરવા બાબતે આ 37 કરોડ લોકોમાંથી કેટલા કરે ખબર, ફક્ત 7% લોકો રોકાણ કરે છે. કેટલા, 7% લોકો જ રોકાણ કરે છે. યસ, કુલ 37 કરોડ યુઝર છે એમાંથી ઓલમોસ્ટ 3 કરોડ જેટલા યુઝર જે છે ફક્ત એ જ શું કરે છે કે ભાઈ એ રોકાણ કરે છે સિક્યુરિટીઝમાં, મ્યુચ્યુઅલ ફંડમાં, બોન્ડમાં, સિક્યુરિટીઝ ખરીદવામાં, એમાં શેર્સની ડિલિવરી લેવામાં, બરોબર. ટ્રેડિંગની વાત નથી. ટ્રેડિંગ એટલે શું કે ભાઈ તમે સવારે લઈને બપોરે વેચી નાખો, કલાકમાં વેચી નાખો, 2 કલાકમાં વેચી નાખો, એમ નહીં. પરંતુ લોંગ ટર્મ માટે જે સિક્યુરિટીઝ છે તેમાં ભાગીદારીમાં ખરેખર ભારતમાં શું છે, ફાઇનાન્શિયલ લિટરસીનો જો લોકો હવે શેર માર્કેટનો ઉપયોગ કરતા થયા. 2019 સુધી આખા ભારતમાંથી ફક્ત 3 કે 4 કરોડ લોકો શેર માર્કેટમાં ડીમેટ એકાઉન્ટ ધરાવતા. જ્યાં આંકડો ખૂબ સારો એવો રાઇઝ થયો છે અને અત્યારે 37 કરોડ લોકો ધરાવે છે. પરંતુ સામે શું છે કે ભાઈ એ લોકો એ એકાઉન્ટનો ઉપયોગ કેવી રીતના કરે છે, તો આઈપીઓ ભરવા માટે કરે છે, ટ્રેડિંગ માટે કરે છે, નહીં કે ઇન્વેસ્ટમેન્ટ માટે કરે. તો સેબીએ એ કીધું કે ભાઈ આ જે છે, બરોબર ને, હાઉસિંગ છે, બરોબર ને. યસ, હાઉસિંગ, ઇન્ડિયન હાઉસિંગ એટલે શું કે ભાઈ તમારી મારી જેવા ઇન્ડિવિજ્યુઅલ જે એકાઉન્ટ ધારકો છે એ લોકોનું સિક્યુરિટી માર્કેટમાં પાર્ટનરશિપ એટલી બધી નથી, ખૂબ ઓછી. ઓકે, યસ.
તો અહીંયા તમારો જવાબ શું આવશે કે ભાઈ 9.5% પરિવારો ભાગ લે છે. કેટલા ભાગ લે છે? 9.5% લે છે. ઓકે, ટૂંકમાં સિક્યુરિટીઝ છે અને પ્લસ બીજા 2.5 એડ કરીએ કે ભાઈ આ જે છે એમાં સિક્યુરિટીઝ, અને આ લોકો શું છે? યસ, શેર, બોન્ડ, ડિબેન્ચર, આ બધા એમાં 2.5, એમ ટોટલ કેટલા કે ભાઈ કુલ જે લોકો છે એમાંથી ફક્ત 9.5% લોકો ભાગીદારી ધરાવે કે એ લોકો ખરા અર્થમાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે. બાકી મોટા ભાગના જે ડિબેન્ચર હોલ્ડર છે, એકાઉન્ટ હોલ્ડર છે, ડીમેટ એકાઉન્ટ હોલ્ડર છે, એ લોકો શું કરે છે? ફક્ત આઈપીઓ માટે અથવા તો ટ્રેડિંગ માટે ઉપયોગ કરે છે. ઓકે, યસ. તો આ વસ્તુ તાજેતરમાં સર્વેમાં બહાર આવી છે. તો અહીંયા તમારો જવાબ શું છે કે ભાઈ માત્ર 9.5% ભારતીયો આમાં ભાગ લે છે. રાષ્ટ્રને સમર્પિત નવી એપ લોન્ચ થયેલ છે, આધાર એપ. તો આધાર એપ છે એનો ઉદ્દેશ્ય શું છે? હવે આપણા એક રાજ્ય કક્ષાના મિનિસ્ટર છે, બરોબર છે, એમના દ્વારા આને લોન્ચ કરવામાં આવ્યું છે. જીગત પ્રસાદ નામ છે, જીગત પ્રસાદ નામ છે. તો એમના દ્વારા આ એપને લોન્ચ કરવામાં આવી છે, આધાર એપ નામ છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? હવે તમને લોકોને ખ્યાલ છે કે ભાઈ અત્યારે આપણે શું કરીએ છીએ? કોઈ પણ આપણે ગવર્મેન્ટ બેનિફિટ જોતું હોય, કોઈ પણ સ્કૂલમાં એડમિશન જોતું હોય, બેન્કિંગ કોઈ પણ કામગીરી કરવી હોય, તો આપણે આધાર કાર્ડ એક આઈડી પ્રૂફ તરીકે દઈએ છીએ, ઝેરોક્સ તરીકે દઈએ, ફોટોકોપી તરીકે દઈએ છીએ. હવે આધાર એપ થી શું થશે ખબર? તમારે ફિઝિકલી કઈ પણ ડેટા નહીં દેવો પડે. અહીંયા તમારું આધાર કાર્ડ છે ને તો કેવું થઈ જશે ખબર? અહીંયા તમારો ફોટો આવી જશે અને અહીંયા QR કોડ આવી જશે કે એ QR ને સ્કેન કરશે ને એટલે જે તે સંસ્થા છે જ્યાં તમારે વેરીફાઈ કરવું છે ત્યાં થઈ જશે. જેના કારણે કોઈ પણ થર્ડ પાર્ટી છે એને હેક થવાની શક્યતા ઓછી, માણસોના ડેટા છે એ લીક થવાની શક્યતા ઓછી રહેશે. ઓકે, તો સુરક્ષિત, અનુકૂળ અને ગોપનીયતા પ્રથમ ડિજિટલ ઓળખ માટેનું પ્લેટફોર્મ પૂરું પાડ્યું કે આધાર એપ દ્વારા. જો તમને લોકોને ખ્યાલ છે કે ભાઈ ડિજિટલ લોકરમાં તમે અત્યારે આધાર કાર્ડ રાખો તો તમારે ફિઝિકલી સાથે નથી રાખવું. તમે એરપોર્ટ ઉપર જાઓ કે કોઈ પણ ગવર્મેન્ટ કામકાજમાં તમે ડીજી લોકર થ્રુ તમારું આધાર કાર્ડ છે એ વેલિડેટ કરી શકો છો. તો એવી જ રીતના હવે શું છે કે ભાઈ આ આધાર એપ છે એમાંથી તમે સોફ્ટ કોપી આધાર કાર્ડની બતાવી તમારે QR સ્કેન કરાવીને તમે આ એક્સેસ મેળવી શકો છો. તમારે હોટલમાં બુકિંગ કરવું છે અથવા તમારે ક્યાંય ફરવા જવું છે, ડોક્યુમેન્ટેશન કરવું છે, તો જ્યાં તમારે આઈડી પ્રૂફ તરીકે આધાર આપવાની જરૂર છે ત્યાં તમે ફક્ત એપ દ્વારા વર્ચ્યુઅલી શું છે કે ભાઈ આને કરી શકશો. ઓકે, તો એ વસ્તુ તમે જોઈ શકો છો, બરોબર. આવી રીતના ખાલી QR આવી જશે અને એ QR ના આધારે આ વ્યક્તિની ડિટેલ છે એ સામેવાળી પાર્ટીને રજીસ્ટર થઈ જશે કે જેથી કરીને થર્ડ પાર્ટી જે હેકિંગ થતું હતું અથવા આધાર કાર્ડનો મિસયુઝ થતો હતો એવું કંઈ નહીં થાય. ઓકે, ફિનોના મેનેજિંગ ડિરેક્ટર અને CEO તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? પેમેન્ટ બેંક 1 મે 2029 સુધી 3 વર્ષની મુદત માટે. ટૂંકમાં 3 વર્ષની મુદત માટે MD તરીકે નિમણૂક કરવામાં આવી છે. રાજેશ કુમાર, દીપક મહેતા, અનિલ શર્મા, સંજય મલ્હોત્રા, ઋષિ ગુપ્તા. તો યાદ રાખજો ડિયર, અહીંયા તમારો જવાબ શું આવશે? ઋષિ ગુપ્તા આવશે. હવે આ ફિનો છે ને પેલા પેમેન્ટ બેંક હતી. ફિનોની સ્થાપના 2015 માં થઈ હતી નવી દિલ્હી મુંબઈ ખાતે, બરોબર છે. અને નવી દિલ્હી મુંબઈ ખાતાની સ્થાપના થઈ હતી 2015 માં. ત્યારે પેમેન્ટ બેંક હતી, પરંતુ સમયાંતરે શું છે કે ભાઈ એમની કામગીરી વધે છે, બ્રાન્ચીસ વધે છે, એટલે એને સ્મોલ ફાઇનાન્સ બેંકનો દરજ્જો આપવામાં આવ્યો. 2024 થી આ ફિનો છે એને RBI દ્વારા સ્મોલ ફાઇનાન્સ બેંકનો દરજ્જો આપવામાં આવ્યો. આ પહેલી એવી પેમેન્ટ બેંક છે કે જેને સ્મોલ ફાઇનાન્સ બેંકનો દરજ્જો આપવામાં આવ્યો. ઓકે, તેના માટે અગત્યનું છે યસ ફિનો પેમેન્ટ છે, બરોબર. ફિનો becomes the first payment bank to get RBI nod small finance bank. કે આ સૌપ્રથમ એ ફિનો બેંક હતી કે જેને પેમેન્ટ બેંકમાંથી સ્મોલ ફાઇનાન્સ બેંકનો દરજ્જો આપ્યો. ઓકે, મૂળ ક્યાંની છે? મૂળ મુંબઈની છે. ઓકે, યસ. અને ઋષિ ગુપ્તા છે એના MD અને CEO તરીકે નિમણૂક કરવામાં આવી છે. જો તમને આવી અપોઇન્ટમેન્ટ પૂછી લે, બરોબર, આવી અપોઇન્ટમેન્ટ નો એકાદો પ્રશ્ન વન લાઈન ટાઈપ તરીકે આવી જાય. યસ. પોસ્ટ વિભાગ એ સ્ટોક હોલ્ડિંગ સર્વિસીસ લિમિટેડ સાથે કરાર શા માટે કર્યા? ઇન્ડિયા પોસ્ટ જેને ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ કહીએ છીએ, બરોબર છે. યસ, ખાસ આપણા માટે અગત્યનું એ છે કે ભાઈ આ પોસ્ટ વિભાગ દ્વારા તાજેતરમાં SSL સાથે કરાર થયા છે. SSL એટલે ભાઈ સ્ટોક હોલ્ડિંગ સર્વિસીસ લિમિટેડ. ટૂંકમાં ભારતમાં જે પોસ્ટ વિભાગ છે એને હવે શું છે એના તરીકે તમને સ્ટોક માર્કેટને લગતી સુવિધાઓ મળશે. મતલબ કે તમારે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું છે, શેર ખરીદવા છે, ડિબેન્ચર ખરીદવા છે, કોઈ ગવર્મેન્ટ સિક્યુરિટીઝ ખરીદી છે, બોન્ડ ખરીદવા છે, તો આ બધી જ વસ્તુઓ જે પોસ્ટ વિભાગમાં અત્યારે ગ્રાહકો છે એમને આ સુવિધા મળશે. એટલા માટે કરાર થયા છે. તો નાગરિકો માટે રેગ્યુલેટ કરાયેલ મૂડી બજાર સેવાઓની એક્સેસને પ્રોત્સાહન આપવા માટે.
તમારે ગવર્મેન્ટ કોઈ પણ સિક્યુરિટીઝ ખરીદવી છે, તમારે કોઈ બોન્ડમાં રોકાણ કરવું છે, તમારે પબ્લિક સેક્ટર બેંકમાં રોકાણ કરવું છે, મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું છે, તો એના માટે તમારે અલગથી ક્યાંય જવાની જરૂર નહીં પડે. પોસ્ટ વિભાગમાં જ એક એવું કાઉન્ટર બનાવવામાં આવશે કે જ્યાં તમને આ સેવાઓ પૂરી પાડવામાં આવે. શું કામ? તો કે આ કરાર થયા છે પોસ્ટ વિભાગ અને SSL વચ્ચે. ઓકે, યસ. જ્યોતિરાદિત્ય સિંધિયા છે એ ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ સંભાળે છે. ઓકે, યસ. ટેલિકોમ્યુનિકેશન મિનિસ્ટર છે આપણા જ્યોતિરાદિત્ય સિંધિયા, એ જ આ વિભાગ સંભાળે છે. ઓકે, યસ. નેક્સ્ટ જોઈએ, RBI દ્વારા બેંકો માટે સૂક્ષ્મ અને લઘુ ઉદ્યોગો માટે 25 લાખ સુધીની લોન પર ક્રેડિટ નિર્ણયો માટે મહત્તમ સમયગાળા કેટલી? મતલબ કે જો તમે MSME ઉદ્યોગ ધરાવો છો, એટલે કે ભાઈ માઇક્રો સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝીસ ના ઉદ્યોગ ધરાવો છો. ઓકે, MSME તમને લોકોને ખ્યાલ છે શું છે? MSME. યસ, તો ભાઈ માઇક્રો સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝીસ ની કેટેગરીમાં તમારો ઉદ્યોગ આવે છે અને તમારે 25 લાખ સુધીની લોન જોતી છે ને, તેના માટે RBI નક્કી કર્યું કે ભાઈ કોઈ પણ બેંક છે એને નક્કી કરેલા દિવસોમાં હા કે ના કહી દેવું, કે જેથી કરીને શું છે કે ભાઈ ઝડપ વધે. બરોબર છે? નહીતર પેલા કેવું થાય કે તમે લોનની અરજી આપો ને એના 30 દિવસ સુધીમાં તમને બેંક જવાબ આપે કે ભાઈ તમને લોન મળશે કે નહીં મળે. તો RBI કીધું કે ભાઈ તમે 30 દિવસે જવાબ આપો, તમે લોન ના આપો તો વ્યક્તિ બીજે જાય, બીજે 30 દિવસનો ટાઈમ થાય. આમાં શું થાય? ડિલે થાય. અને કોઈ પણ વસ્તુ ડિલે થાય ને તો પછી એનું કોસ્ટ વધી જાય. તો પછી RBI કીધું કે ભાઈ તમારે 15 દિવસની અંદર કહી દેવાનું, 14 દિવસની અંદર, કે તમે આ જે તે પાર્ટીને લોન આપવા માટે સક્ષમ છો કે નહીં. અને દરેક બેંકોને એવી સૂચના, અહીંયા 14 દિવસ આવશે, તમારો જવાબ શું આવશે? 14 દિવસ. કે ભાઈ 14 વર્કિંગ ડે માં તમારે લોનની અરજી છે એને કાં તો સેન્કશન કરવાની છે અથવા તો રિજેક્ટ કરવાની, કારણ કે પેન્ડિંગ તમે ના રાખી શકો. આનાથી શું થશે ખબર? ઝડપ આવશે. અને સેન્કશન કરશે તો શું છે ભાઈ, સમયસર પૈસાનો ઉપયોગ થશે, ઉદ્યોગમાં ઉપયોગ થશે, જેથી કરીને શું છે, ઇકોનોમીને બૂસ્ટ મળે. તો આ વસ્તુ માટે કરેલ છે. આ સિવાય RBI નિયમ કરેલા છે કે કોઈ પણ શેડ્યુલ કોમર્શિયલ બેંક છે, બરોબર, ફાઇનાન્સ બેંકો છે, એમણે MSME અંતર્ગત જે લોન આપવામાં આવતી હોય ને એની વિગતો દર્શાવતા શું છે ભાઈ, બેનર બનાવીને પોતાની બેંકમાં રાખવાના રહેશે. આ સિવાય પોતાની ઓફિશિયલ વેબસાઇટ ઉપર માનો કે ભાઈ MSME અંતર્ગત કોઈ લોન જોઈએ છે તો એના માટે ડોક્યુમેન્ટનું લિસ્ટ તમારે દેવાનું રહેશે. ઓકે, માનો કે ભાઈ મારે બેંક ઓફ બરોડામાંથી મારા MSME સેક્ટર માટે લોન લેવી છે, તો ભાઈ મારે જે લોન લેવી છે 25 લાખની, તો એના માટે કયા કયા ડોક્યુમેન્ટ્સ જોશે કે જે બેંક માંગે છે એનું લિસ્ટ 15-10 જે કાંઈ પણ 5-7 હોય એનું લિસ્ટ કરીને ત્યાં મૂકવાનું રહેશે, કે જેથી કરીને શું છે કે ભાઈ વ્યક્તિ જે લોન લેવા માટે આવે છે એમણે વધારે પ્રમાણમાં શું છે કે ભાઈ દોડાદોડી ન કરવી પડે અને સિંગલ પોતાને શું છે કે ભાઈ વિઝિટમાં આપણું કામ થઈ જાય. ઓકે, તો RBI આ સૂચનો આપેલા છે. અને દિવસો પૂછે તો કેટલા દિવસો? 14 દિવસો કીધા છે, વર્કિંગ ડે. ઓકે, કઈ બેંકોને ગિફ્ટ સિટી ગુજરાતમાં, કઈ બેંકને ગિફ્ટ સિટી ગુજરાતમાં ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસ સેન્ટર ખાતે શાખા ખોલવાની મંજૂરી મળેલ છે? બરોબર ને? ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી, ગિફ્ટ સિટી તરીકે આપણે ઓળખીએ છીએ, ગાંધીનગરમાં આવેલું છે, ગાંધીનગરથી આગળ. બરોબર, તો આ એક બેંક છે એને IFSC એટલે કે ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસ સેન્ટર ખોલવાની મંજૂરી આપવામાં આવી. શું કરે ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસ સેન્ટર? તો કે ભાઈ એવી કંપનીઓ જે છે, બરોબર, ભારતની એવી કંપનીઓ કે જેની શાખાઓ વિદેશમાં છે, બરોબર, તો એમને ફાઇનાન્સ રિલેટેડ કોઈ પણ કામગીરી હોય તો એ કરી આપે છે. વિદેશી કંપનીઓ કે જેને ભારતમાં કોઈ પણ કંપની પાસેથી, કોઈ ભારતના સરકાર પાસેથી ઉધાર લીધેલા પૈસા છે તો એના ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન જોવાની વાત છે. તો આવા જે કામો છે, બરોબર, નાણાકીય કામો કે જે મોટા છે, કોઈ એક કંપની દ્વારા બીજી કંપની ખરીદવામાં આવે છે, તો આવા જ્યારે ઇન્ટરનેશનલ કામો થાય છે એને કરવા માટે આવા સેન્ટર કામ આવે છે. તો આ એવી બેંક છે જેને મંજૂરી આપવામાં આવી છે RBI દ્વારા. અને બેંક કઈ છે? પંજાબ એન્ડ સિંધ બેંક. જો પંજાબ નેશનલ બેંક નથી, પંજાબ નેશનલ બેંક છે પંજાબમાં આવેલી છે, જ્યારે પંજાબ એન્ડ સિંધ બેંક છે આનું વડું મથક મુંબઈ ખાતે આવેલ છે. ઓકે, આનું હેડક્વાર્ટર ક્યાં આવેલ છે? આ મુંબઈ બેઝડ બેંક છે. ઓકે, HQ, યસ, મુંબઈ. ઓકે, તો આ મુંબઈ બેઝડ બેંક છે, પંજાબ એન્ડ સિંધ બેંક, અને એને મંજૂરી આપી છે કે ભાઈ ગુજરાત ગિફ્ટ સિટીમાં તમારું પેલું IFSC ચાલુ કરો. IFSC એટલે શું ભાઈ? ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીસ સેન્ટર. ઓકે, યસ. ક્લિયર છે ડિયર? જો ક્લિયર થતું હોય લાઈક કરવાનું છે અને કમેન્ટ્સમાં લખવાનું છે કે ભાઈ અહીંયા સુધી આપણને ક્લિયર. નેક્સ્ટ જોઈએ આપણે. જો કદાચ તમે લોકો લેક્ચર જોતા હોય ને તમને કઈ ડાઉટ આવે ને, ડોન્ટ વરી, કમેન્ટ બોક્સમાં ડાઉટ લખી દેવાનો, તમારી બધી જ કમેન્ટ્સ ધ્યાનમાં લેવામાં આવે છે. ઓકે, એટલે કદાચ લાઈવ ચેટમાં ના લખી શકો, લેક્ચર પૂરો થાય તો પછી આપણે કમેન્ટ બોક્સમાં લખવાનું છે કે સાહેબ આપણે આ પ્રશ્નમાં મને જરાક આટલો ડાઉટ લાગ્યો, લખજો, બરોબર છે, એના આપણે
કમેન્ટ્સમાં જવાબ અપાય તો કમેન્ટ્સમાં આપશો, નહીતર પછી નેક્સ્ટ લાઈવ લેક્ચર આપણે આવશે એમાં આપણે કવર કરી લઈશું. ઓકે, એટલે તમને જરા પણ એવું નહીં થાય કે સાહેબ ખાલી ફક્ત તમે ભણાવીને જતા રહ્યા અને અમારા મનના પ્રશ્નો રહી ગયા. તમારે તમારા મનના પ્રશ્નો આપણા કમેન્ટ બોક્સમાં રજૂ કરવાના. યસ. નેક્સ્ટ છે સુધારેલા વિશ્વ બેંક આંતરરાષ્ટ્રીય ગરીબી રેખા મુજબ 22-23 ભારતનો અત્યંત ગરીબી દર કેટલો હતો? જો આ જે રિપોર્ટ છે ને આને ઇન્ટરનેશનલ પોવર્ટી લાઈન કહેવાય, બરોબર. યસ, ઇન્ટરનેશનલ પોવર્ટી લાઈન, જેને IPL તરીકે ઓળખવામાં આવે છે, બરોબર. ઇન્ડિયન પ્રીમિયર લીગ નહીં. યસ, IPL ક્રિકેટની વાત નથી. તો આ ઇન્ટરનેશનલ પોવર્ટી લાઈન છે અને એના આ કોણ જાહેર કરે છે? વર્લ્ડ બેંક જાહેર કરે. તો આને જે આ આંકડાઓ રજૂ કર્યા ને 2021 ના આધારે આંકડા નક્કી કર્યા. 2021 ભારતની જે સ્થિતિ હતી એના આધારે આંકડા નક્કી કર્યા છે. પેલા કેવું હતું ખબર કે ભાઈ, પેલા $1.5 હતું કે ભાઈ કોઈ પણ વ્યક્તિ જો $1.5 પર દિવસ ખરીદી શકતું નથી તેને શું કહેવાય? ભાઈ ગરીબ કહેવાય. તો આને પ્રમાણ વધારીને કેટલું ભાઈ $3 કરવામાં આવ્યું છે. ભાઈ $3 સુધી ખરીદી શકતું નથી તો એને ગરીબ કહેવાય. ઓકે, તો આ ફેરફાર કરવામાં આવ્યો છે 2021 ના આંકડાઓના આધારે. 2022-23 આ ભારતનો અત્યંત ગરીબી રેટ છે. કેટલો હતો? તો કે સાહેબ આ જે રેટ હતો ને 5.3%, કે 100 માંથી 5.3% લોકો એવા છે કે જે ડેઈલી પોતાના માટે $3 પણ નથી ખર્ચી શકતા. અત્યારે $3 એટલે 300 રૂપિયા જેવું થયું, બરોબર છે. અત્યારના ભાવ પ્રમાણે 92 રૂપિયા લખો, 9×3 = 27, બરોબર છે. તો 275 રૂપિયા જેવો જો ખર્ચ કરી શકતા નથી તો વ્યક્તિ શું છે ભાઈ? અત્યંત ગરીબ કહી શકાય છે. ઓકે, તો અહીંયા તમારો જવાબ શું આવશે? ભાઈ 5.3% લોકો આવશે. 2022-23 ના જે કઈ પણ રિપોર્ટ આવ્યો ભાઈ ભારતમાં અત્યંત ગરીબી રેખા નીચે લોકો કેટલા છે? ભાઈ 5.3%. મફત રાશન યોજના હેઠળ CBDC આધારિત ડિજિટલ ફૂડ ચૂકવણીનો પાયલટ પ્રોજેક્ટ કયા સ્થળોએ શરૂ કરવામાં આવ્યો? હવે જો સરકારની તમને ખબર છે કે ભાઈ ફૂડ સેફ્ટી એક્ટ છે, બરોબર છે. યસ, આપણો જે ફૂડ સેફ્ટી એક્ટ છે એના અંતર્ગત યસ શું છે કે ભાઈ મફત રાશન પણ આપવામાં આવે છે. પરિવારમાં સભ્ય દીઠ 5 કિલો, બરોબર છે. યસ, અનાજ છે ફ્રીમાં આપવામાં આવે છે. તો હવે આના માટે શું છે ખબર છે કે ભાઈ એક પ્રકાર તમારે પૈસા જાતી વખતે દેવાના હોય પણ એ પૈસા પછી શું છે કે ભાઈ તમને રિટર્ન તરીકે મળી જાય. તો હવે એવું થશે કે ભાઈ CBDC એટલે શું? ભાઈ સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી. તેના અંતર્ગત ડિજિટલ આ પેમેન્ટ થાય, ફૂડ કરન્સી તરીકે આને ઓળખવામાં આવે છે. અને તમને એક ટોકન મળે, બરોબર ને. એપ્લિકેશનમાં RBI સમર્થિત જે CBDC એપ છે એમાં તમને ટોકન સ્વરૂપે પૈસા મળે. તો જેનો મતલબ શું છે કે ભાઈ તમારે રોકડમાં ત્યાં પૈસા દેવાના થતા નથી. તમારે જે સસ્તા અનાજની દુકાને સમેતીએ તમે અનાજ લેવા જાવશો ત્યાં રોકડમાં પૈસા નહીં દેવાના પડે. આ જે ટોકન છે ને એ ટોકન તમે ત્યાં ઉપયોગ કરી શકશો અને એના આધારે શું છે તમારું અનાજ લઈ શકશો. તો આ 3 જગ્યાએ શરૂ કરવામાં આવ્યું છે: ચંદીગઢ, પુડુચેરી અને ગુજરાતના 3 જિલ્લાઓ. હવે તમને એમ થાય કે સાહેબ ગુજરાતના કયા 3 જિલ્લાઓ? તો પેલો છે આણંદ, ઓકે, બીજો છે સાબરકાંઠા અને ત્રીજો કયો છે? ત્રીજો છે દાહોદ. તો ગુજરાતના 3 જિલ્લાઓ. જો અમદાવાદમાં પેલા પાયલોટ પ્રોજેક્ટ તરીકે આની શરૂઆત કરવામાં આવી હતી, ડિજિટલી ફૂડ પેમેન્ટ, બરોબર છે. તમે સસ્તા અનાજની દુકાને જે કઈ પણ અનાજ લેવા જાવ છો ત્યારે એમાં એવું કે ત્યારે તમે પેમેન્ટ કરો ને પછી તમને યસ રિટર્ન મળે. પરંતુ હવે એવું નહીં થાય. હવે તમારે જે છે એના માટેના પૈસા એ તમને ટોકન સ્વરૂપે મળશે CBDC અંતર્ગત. ઓકે, યસ. તો એ હમણાં પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે ચંદીગઢ, પુડુચેરી અને ગુજરાતના આણંદ, સાબરકાંઠા અને દાહોદ ખાતે. યસ. કુદરતી આફતોથી પ્રભાવિત ઉધાર લેનારાઓ માટે રિઝોલ્યુશન પ્લાન પર ડ્રાફ્ટ માર્ગદર્શિકા કોણે જાહેર કરી? જો કેવું હોય ખબર, તમે પર્સનલ લોન લીધી છે, તમે વ્હીકલ લોન લીધી છે, તમે બિઝનેસ માટે લોન લીધી છે, તમે હાઉસ લોન લીધી છે, પરંતુ તમે જે વિસ્તારમાં રહ્યો છો ને ત્યાં કોઈ પણ નેચરલ ડિઝાસ્ટર આવે છે, ભૂકંપ છે, બરોબર, નદીઓમાં પૂર છે, અથવા તો જંગલની બાજુમાં રહેતા હોય જંગલમાં લાગતી આગ છે, બરોબર, યસ, અર્થક્વેક છે, આવી કોઈ પણ કુદરતી આપદાના કારણે માનો કે ભાઈ તમારે આર્થિક નુકસાન થાય છે, તો એવા સમયે તમને શું છે કે ભાઈ સ્પેશિયલ રિઝોલ્યુશન RBI દ્વારા જાહેર કરવામાં આવ્યું છે અને એમાં તમને છૂટછાટ આપવામાં આવે છે કે ભાઈ તમારે લોનમાં આટલા ટકા સુધી છૂટ આપવામાં આવશે. ઓકે, શું કામ કે ભાઈ તમે ઓલરેડી નેચરલ ડિઝાસ્ટરનો ભોગ બન્યા. તો અહીંયા તમારો જવાબ આવશે કે ભાઈ RBI દ્વારા. કોના દ્વારા આવશે? RBI દ્વારા આવશે. ઓકે, યસ, આ કોના દ્વારા કરવામાં આવ્યું છે? RBI દ્વારા કરવામાં આવ્યું. પણ મૂળ વસ્તુ એ છે કે જે લોન લેનાર વ્યક્તિ છે ને એનો આપદા સુધીના છેલ્લા 15 દિવસ સુધીમાં કોઈ પણ એનો જે છે બરોબર ડીલે ના થયો હોય, એનો જે ઇન્સ્ટોલમેન્ટ જે ચાલતા હોય એ રેગ્યુલર ચાલતા હોય તો એને લાભ મળશે.
હવે વ્યક્તિ ઓલરેડી 15-15, 20-20 દિવસ લેટ થઈને જો પૈસા આપતા હોય, દર મહિને જે હપ્તો આવતો હોય ઈએમઆઈ, અને એ ઈએમઆઈ માં દર વખતે લેટ થતું હોય તો એને આનો લાભ નહીં મળે. એવા નાગરિકો જે શું છે કે ભાઈ ઓનેસ્ટ છે, લોન લે છે, ભરવાની વૃત્તિ ધરાવે છે, તો પણ કુદરતી આપત્તિના કારણે પોતે આર્થિક રીતે સદ્ધર એટલા બધા નથી રહ્યા, તો એ લોકોને આમાં સ્પેશિયલ બેનિફિટ આપવામાં આવે છે. ઓકે, યસ. તો આરબીઆઈ દ્વારા આ રિઝોલ્યુશન જારી કરવામાં આવેલ છે. યસ. ડિસેમ્બર 25 ના અંતે ભારતની રાજકોષીય ખાધ નાણાકીય વર્ષ 26 ના બજેટના કેટલા ટકા છે? જે 25-26 નું બજેટ છે એના કેટલા ટકા રાજકોષીય ખાધ નોંધાણી છે? જો રાજકોષીય ખાધ એટલે શું, તો સરકાર દ્વારા આવક અને ખર્ચના હિસાબો રજૂ કરવામાં આવે છે. રૂપિયો અહીંયાથી આવશે, રૂપિયો અહીંયા જશે, પરંતુ જાવક વધી જાય અને સામે આવક ઓછી હોય, બરોબર છે. આવકમાં આપણે લોન દ્વારા લીધેલી આવક ગણવામાં આવતી નથી, બરોબર. ટેક્સ દ્વારા જે આવક કલેક્શન થાય છે, ટેક્સ છે, દંડ છે, રેવન્યુ છે, આના દ્વારા જે કઈ પણ આવક કલેક્ટ થાય છે એને આમાં ગણવામાં આવે છે. તો આવી રીતના જે આવક કરતા જાવક વધી જાય છે અને જે ગેપ પડે છે ને, એ ગેપને શું કહેવાય છે? રાજકોષીય ખાધ કહેવાય છે. અંગ્રેજીમાં કહેવાય તો ફિસ્કલ ડેફિસિટ કહેવાય, બરોબર. બહારથી લીધેલા ધિરાણની જે આવક છે એમાં ગણાશે ને, આમાં કઈ આવક ગણાશે? ટેક્સની ગણાશે, દંડની ગણાશે, રેવન્યુની ગણાશે. ઓકે, યસ. તો આવી જ્યારે આવક કરતા ખર્ચ વધી જાય છે ને, તો એને શું કહેવાય? રાજકોષીય ખાધ કહેવાય છે. અને આ વખતે કેટલું? 54.5% છે, બરોબર. તમારે આનો મતલબ એ થાય કે ભાઈ તમે શું કીધું ભાઈ 100 રૂપિયા આવશે, બરોબર, આવક, જાવક 100, પણ થયું કેવું ખબર છે? અહીંયા તમારે આવક તો 100 રૂપિયા છે, બરોબર, યસ, પરંતુ જાવક કેટલી થઈ ગઈ? 154.5 થઈ ગઈ. તો આ જે ગાળો પડ્યો ને, આ જે ડિફરન્સ છે ને, એ શું છે? એ છે ફિસ્કલ ડેફિસિટ છે. ઓકે, યસ. આ શું છે? ફિસ્કલ ડેફિસિટ છે. અહીંયા તમે જુઓ કે ભાઈ આવક જે તમારી હતી એના કરતા જાવક જે છે એ વધી ગઈ છે. યસ, કેટલી વધી ગઈ? 54.5% જેટલી વધી ગઈ. યુનિયન બેંક ઓફ ઇન્ડિયા અને બેંક ઓફ ઇન્ડિયાના પ્રસ્તાવિત વિલીનીકરણ પછી ભારતમાં સંયુક્ત એન્ટિટીનું એકંદર રેન્કિંગ શું છે? સોરી, શું છે ખબર? યુનિયન બેંક ઓફ ઇન્ડિયા અને યસ કઈ છે? યસ, બેંક ઓફ ઇન્ડિયા. સરકારે નક્કી કર્યું છે અત્યારે આપણી પાસે 12 જે છે, બરોબર, 12 થી 13 જે છે પબ્લિક સેક્ટર બેંક છે. સરકાર કે આપણે 4 થી 5 જ પબ્લિક સેક્ટર બેંક રાખશું, જે નાની પબ્લિક સેક્ટર બેંકો છે એને ભેગી કરી દઈશું, જેના કારણે શું છે કે જાહેર જે બેંક છે, બરોબર, સરકારની માલિકીની બેંકો છે એની સંખ્યા ઘટે, કે જેથી કરીને શું છે, ભલે બેંકો એટલી જ છે, બરોબર છે, પણ તેને મર્જ કરી દેવામાં, મોટી 4 કે 5 બેંકો બનાવી દેવામાં, કે જેથી કરીને શું છે ભાઈ એને રેગ્યુલેટ કરવી, એને આદેશ આપવા, એની પાસેથી કામગીરી લેવી, આ બધી વસ્તુઓ સરળ છે. કારણ કે 15 જણાની મીટિંગ કરો અને 5 જણાની મીટિંગ કરો એમાં ફેર પડે. ઓકે, તો એ વસ્તુ ધ્યાનમાં રાખીને સરકાર શું છે ધીમે ધીમે મર્જર કરે. પહેલા તમને ખ્યાલ છે કે ભાઈ બેંક ઓફ બરોડામાં વિજયા બેંક અને દેના બેંકને એડ કરી દેવામાં આવી હતી. તો એવી જ રીતના તાજેતરમાં યુનિયન બેંક ઓફ ઇન્ડિયા અને બેંક ઓફ ઇન્ડિયાનું મર્જર થયું છે. તે ભારતની ત્રીજી સૌથી મોટી બેંક બનશે. પહેલી એસબીઆઈ છે, બીજી એચડીએફસી બેંક છે અને ત્રીજી કઈ બનશે? તો કે ભાઈ આ બેંક બનશે. ઓકે, અને ત્રીજી સૌથી મોટી બેંક બનશે બેંક ઓફ બરોડા નહીં આવે, બેંક ઓફ બરોડા ચોથા ક્રમે આવે. ઓકે, યસ. તો અહીંયા તમારે શું છે કે ભાઈ ત્રીજી સૌથી મોટી બેંક બનશે. યસ, આ બંને બેંકોનું મર્જર થશે ને એટલે એમની શાખાઓ અને એમના ગ્રાહકોના આધારે ત્રીજી ભારતની સૌથી મોટી બેંક બનશે. પહેલી કઈ છે? એસબીઆઈ છે, બીજી એચડીએફસી છે. ઓકે, પ્રાઇવેટ બેંક. યસ. કઈ બેંકે 100% આરબીઆઈ રેપો રેટ સાથે જોડાયેલા ભારતનું પ્રથમ બચત ખાતું લોન્ચ કર્યું? જો તમને લોકોને ખ્યાલ છે કે ભાઈ દર 2 મહિને આરબીઆઈ ની મોનેટરી પોલિસીની બેઠક મળે અને એના આધારે શું છે, રેપો રેટ છે, રિવર્સ રેપો રેટ છે, સીઆરઆર છે, એસએલઆર છે, એમાં કોઈ ફેરફાર કરવો હોય તો કરવાનું એ સૂચવે છે, બરોબર. મોનેટરી પોલિસી કમિટીમાં 6 સભ્યો હોય છે. આરબીઆઈ ના અધ્યક્ષ જે હોય છે, બરોબર, આરબીઆઈ ના ગવર્નર જે હોય છે એ મોનેટરી પોલિસી કમિટીના અધ્યક્ષ હોય. એમાં 3 આરબીઆઈ ના સભ્ય હોય અને 3 ભારત સરકાર દ્વારા નિયમિત સભ્ય હોય. આવી રીતના 6 સભ્યોની મીટિંગ હોય છે, દર 2 મહિને મળે છે. તો એમાં શું છે કે ભાઈ આ બધા રેટ ડિસ્કસ કરવામાં આવે છે, જે શું છે આપણો જે આદર્શ ફુગાવાનો લક્ષ્ય છે 4% એને જાળવી રાખવાનું કામ કરે. 4% થી ખૂબ વધવો ન પડે, 4% થી ખૂબ ઘટવો પણ ન પડે. ઓકે, તેના માટે આ એમપીસી ની બેઠક મળે છે. તો આમાં જે છે, બરોબર છે, એક નક્કી કરવામાં આવ્યું કે ભાઈ રેપો રેટ જે નક્કી કરવામાં આવે, તો આ બેંક છે એને એવું બચત ખાતું ખોલ્યું કે જે ખાસ અસર કરશે રેપો રેટના આધારે અને ડેઈલી અને સમય પ્રમાણે અત્યાર સુધી જે વ્યાજ જમા થાય છે એ ડેઈલી તમારા ફાઇનલ બેલેન્સના આધારે વ્યાજ ગણતરી કરવામાં આવે. પણ અહીંયા એવું નથી, અહીંયા અમુક કલાકોના આધારે તમારે વ્યાજની ગણતરીઓ કરવામાં આવશે અને ફાઇનલ સેટલમેન્ટ તમારે કરવામાં આવશે.
ધેટ મીન્સ કે આ વસ્તુ શું છે કે ભાઈ ફ્લક્ચ્યુએટ રહેશે, બરોબર. આની ઉપર જે તમને બચત દર મળશે કેવો રહેશે, ફ્લોટિંગ વાળો રહેશે, ફ્લક્ચ્યુએટ રહેશે. યસ. તો અહીંયા તમારો જવાબ આવશે કે આ કોણ કરનાર છે, સ્લાઇસ સ્મોલ ફાઇનાન્સ બેંક છે. પહેલી બેંક છે સ્મોલ ફાઇનાન્સ બેંક, અને જેનું નામ શું છે, સ્લાઇસ છે, બરોબર. સ્લાઇસના તમને ખ્યાલ છે કે ખૂબ ચર્ચામાં છે. આના ક્રેડિટ કાર્ડ છે પણ ખૂબ ચર્ચામાં છે, તમને સારું એવું મળે, બરોબર. જો સ્લાઇસના તમે ક્રેડિટ કાર્ડ વાપરો છો તો એની ઉપર તમને રિટર્ન સારું એવું મળે. યસ. તો આ તાજેતરમાં લોન્ચ કરવામાં આવ્યું છે. 100% આરબીઆઈ રેપો રેટ વાળું એકાઉન્ટ છે, તમે જોઈ શકો છો. ઓકે. અને ડેઈલી તમારું ઇન્ટરેસ્ટ તમારા ખાતામાં જમા કરી દેશે. અને બાકી બચત ખાતાઓમાં કેવું ખબર, ઇન્ટરેસ્ટ ગણતરી કરવામાં આવે પરંતુ 3 મહિને જમા કરવામાં આવે. ગણતરી રોજના આધારે થાય પરંતુ જમા 3 બરોબર 3 મહિને કરવામાં આવે, 1 મહિને કરવામાં આવે. જ્યારે અહીંયા કેવું ભાઈ દરરોજ રાતે જ્યારે બેંકનો ફાઇનાન્શિયલ જે કાંઈ પણ ટાઈમિંગ પૂરો થઈ જાય ત્યારે જો વધુ હોય તો એટલો વધીને વ્યાજ જમા થાય, ઓછું હોય તો ઓછું જમા થાય. ટૂંકમાં દરરોજ અહીંયા વ્યાજ જમા થાય છે. ઓકે. યસ. તો સારી એક એવી વસ્તુ. પુનઃ વીમા સલાહકાર સમિતિ રીઇન્સ્યોરન્સ એડવાઇઝરી કમિટીની પુનઃ રચના કઈ નિયમનકારી સંસ્થા દ્વારા કરવામાં આવી? જો ઇન્સ્યોરન્સને લગતી વાત આવી છે તો આનો જવાબ તમે ગેસ કરી શકો છો શું આવ્યો. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા IRDAI, પેન્શન ફંડ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી કે પછી મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ. કઈ સંસ્થા છે જેના દ્વારા ઇન્સ્યોરન્સ કરવા માટે, બરોબર, વીમામાં પુનઃ થોડા ઘણા સલાહકારી સમિતિની રચના કરવામાં આવી? તો કોણ આવશે? ગિરિજ કુમાર છે, બરોબર. ગિરિજા કુમાર છે એ આના અધ્યક્ષ હતા. આ સમિતિના અધ્યક્ષ કોણ હતા? તો કે આજે સમિતિના અધ્યક્ષ છે તો ગિરિજા કુમાર છે એ આના અધ્યક્ષ હતા, બરોબર છે. યસ. અને આ જે સમિતિ છે આ રચવામાં કોને આવી છે? સ્વાભાવિક છે ને, IRDA દ્વારા, બરોબર. IRDA છે ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. આખા દેશમાં જેટલી પણ વીમા કંપનીઓ છે, પ્રાઇવેટ છે, સરકારી છે, બરોબર. LIC સરકારી છે. યસ. પ્રાઇવેટ છે, એકો છે, બરોબર. ઘણા જ વીમા સંસ્થાઓ છે. આ બધી જ વીમા સંસ્થાઓને રેગ્યુલેટ કરતી મેઇન સંસ્થા કઈ છે? તો IRDA છે, બરોબર. તો IRDA દ્વારા તાજેતરમાં શું છે, આ એક સમિતિ રચવામાં આવી જેને RSC સમિતિ તરીકે ઓળખવામાં આવે છે, બરોબર ને. રીઇન્સ્યોરન્સ એડવાઇઝરી કમિટી. હવે ઇન્સ્યોરન્સ બાબતે શું ફેરફાર કરવાના થાય એ બાબતે એક સમિતિ રચાણી, એના અધ્યક્ષ છે મિસ્ટર ગિરિજા કુમાર. ઓકે. યસ. તાજેતરમાં કઈ કંપનીને ભારતીય રિઝર્વ બેંક તરફથી PAP લાયસન્સ પ્રદાન થયું છે? પેમેન્ટ એગ્રીગેટર ફિઝિકલ. જો PAP, PAO અને PACB 3 પ્રકારના લાયસન્સ આવે. એક આવે PAO, પછી આવે PAP, અને પીછું શું આવે? PACB. આ 3 પ્રકારના લાયસન્સ મેળવવામાં આવે. આ PAO એટલે ઓનલાઈન, ઓકે. PAP એટલે ફિઝિકલ, અને PACB એટલે શું છે? ક્રોસ બોર્ડર. કે ભાઈ ભારતની બહાર પણ પેમેન્ટ સ્વીકારી શકે અને કરાવી શકે. તો તાજેતરમાં એક છે, બરોબર, ભારતીય કંપની કે જેને આ પરમિશન મળી છે. પેટીએમ પેમેન્ટ્સ છે, રેઝર પે છે, પે શાર્પ છે, ફોન પે છે કે ભાઈ ભારત પે. જો તમારે લોકોએ ગેસ કરવાનું, બરોબર. એવું નથી કે ભાઈ હું દર વખતે તમને જવાબ કહી દઈશ. ગેસ કરો અને ઓપ્શનમાં તમે જવાબ આન્સરમાં લખો. હું તો તમને જવાબ કહીશ જ, પણ આમાં શું છે કે તમે ગેસ કરશો ને તો તમારો પાવર વધશે, કોન્ફિડન્સ વધશે, બરોબર. યસ. આ બધી વસ્તુઓ ધ્યાનમાં રાખજો. અને અહીંયા જે છે એ પે શાર્પ છે. પે શાર્પ નામની કંપની છે, તમિલનાડુની કંપની છે, ભારતીય કંપની છે. જેવી રીતના ફોન પે, ગૂગલ પે, રેઝર પે છે, એવી રીતના આને પણ હવે પરમિશન મળી ગઈ છે કે જો PAO લાયસન્સ તો 2024 માં આપી દીધું હતું. આ લાયસન્સ છે 2024 માં આપ્યું હતું. એટલે 2024 થી તમે આ પે શાર્પ એપ્લિકેશન દ્વારા ઓનલાઈન પેમેન્ટ કરી શકો. હવે તમને PAP પરમિશન મળી ગઈ છે. મતલબ કે ભાઈ આ પે શાર્પ છે ને એ તમને ખ્યાલ છે કે ભાઈ ઓલા મશીન આવે, બરોબર ને, પોઈન્ટ ઓફ સેલ મશીન, POS મશીન. તો હવે આ મશીનો બહાર પાડી શકશે અને ફિઝિકલી પેમેન્ટ સ્વીકારી શકશે. ઓકે. અને પછી PACB નું લાયસન્સ મળશે. PACB ના લાયસન્સમાં કેવું કે ભારતની બહાર પણ જોઈને આ વસ્તુ કરવી હોય ને તો કરાવી શકે. ઓકે. અત્યારે 2 લાયસન્સ મળ્યા છે, PA ઓનલાઈન અને PAP એટલે કે પેમેન્ટ એગ્રીગેટર ફિઝિકલ. ઓકે. યસ. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ કયા પ્રાથમિક હેતુ માટે ચક્ર શરૂ કર્યું છે? SBI દ્વારા શરૂ કરવામાં આવ્યું છે ચક્ર. તો આ ચક્ર શા માટે શરૂ કરેલું છે, કોણ કહેશે? યસ. ડિજિટલ રિટેલ બેન્કિંગને પ્રોત્સાહન આપવા માટે, ફક્ત MSME ને ધિરાણ આપવા માટે,
ભારતના આર્થિક પરિવર્તન માટે મહત્વપૂર્ણ ઉભરતા ક્ષેત્રોને ધિરાણ આપવા માટે કે પછી કૃષિ ધિરાણને મજબૂત કરવા માટે કે ભાઈ વિદેશી બેન્કિંગ માટે? બોલો શું જવાબ આવશે? યસ. જવાબ તમારે કહેવાનો છે. શું આવશે બોલો? યસ માય ડિયર. અહીંયા તમારો જવાબ શું આવશે? તો અહીંયા યાદ રાખજો, આજે ચક્ર છે ને ખાસ શરૂ કર્યું છે ભારતના આર્થિક પરિવર્તન માટે મહત્વના ઉભરતા જે ક્ષેત્રો છે ને એને ધિરાણ આપવાનું. હવે તમને લોકોને ખ્યાલ છે કે ભાઈ છેલ્લા 5 વર્ષોમાં તમે જુઓ ને તો સોશિયલ મીડિયા દ્વારા જે માર્કેટિંગ ફિલ્ડ છે ને ખૂબ વધારે ઉપડી ગયું છે, અને એટલું બધું ઉપડ્યું છે કે વાત પૂછોમાં. અને તમને ખ્યાલ છે કે ભાઈ ઇન્ફ્લુએન્સર પણ ખૂબ સારું એવું કમાય છે. પહેલા જે છે પૈસા કમાવા ખૂબ અઘરા હતા. આજથી 10 વર્ષ પહેલા પૈસા કમાવા ખૂબ અઘરા હતા. અત્યારે તો શું છે કે યસ તમે લોકો શારીરિક શ્રમ નથી કરવાનો, તમારા મગજ દોડાવીને નવા નવા આઈડિયાઓ વિચારીને નવી નવી એડવર્ટાઇઝિંગ ટેકનિકો દ્વારા શું છે પૈસા કમાવાના. તો આવી રીતના જે નવા ઉભરતા ક્ષેત્રો છે એના માટે ખાસ કરવામાં આવ્યું છે, જેમાં શું છે જો રિન્યુએબલ એનર્જી છે, ડેટા સેન્ટર છે, ગ્રીન હાઇડ્રોજન છે, સેમિકન્ડક્ટર છે, એડવાન્સ સેલ કેમિસ્ટ્રી છે, ડીકાર્બનાઇઝેશન છે, ઈ મોબિલિટી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, અને સ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. ઓકે, તો આ જે નવા ફિલ્ડ છે ને એના અંતર્ગત સેક્ટર ઓફ એક્સલન્સ, સેન્ટર ઓફ એક્સલન્સ ફોર સનરાઈઝ સેક્ટર, તો એના અંતર્ગત શું છે ભાઈ ધિરાણ અવેલેબલ થાય એના માટે પ્રયત્નો કરવાના છે. તો આ ચક્ર છે, આ ચક્ર કોના દ્વારા શરૂ કરવામાં આવે છે? સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા. એવું નથી ખાલી એસબીઆઈ ની પરીક્ષામાં પૂછશે, બેંક દેશની સૌથી મોટી બેંક છે, એટલે આ જે પ્રશ્ન છે તમને કોઈ પણ પરીક્ષામાં પૂછશે. ઓકે, તો અહીંયા શું આવશે કે ભાઈ આ ચક્ર છે એસબીઆઈ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. ઓકે, સનરાઈઝ સેક્ટર માટે. યસ. કયા મહિનામાં યુપીઆઈ એ લગભગ 21.6 અબજનું અત્યાર સુધીનું સૌથી મોટું ટ્રાન્ઝેક્શન વેલ્યુ કરી? ટ્રાન્ઝેક્શન વેલ્યુ એટલે કે ભાઈ જેટલા પણ ટ્રાન્ઝેક્શન થાય એની કુલ રકમ કેટલી થઈ? 21.6 અબજની થઈ. તો આ કયા મહિનામાં થયું? ઓક્ટોબર 25, નવેમ્બર 25, ઓગસ્ટ 25, સપ્ટેમ્બર 25, ડિસેમ્બર 25. હવે તમને એમ થાય કે સાહેબ અત્યારે તો માર્ચ મહિનો ચાલે છે, તો આટલું બધું જૂનું કેમ પૂછ્યું? તો અત્યાર સુધીનો આ સૌથી મેક્સિમમ ટ્રાન્ઝેક્શન છે. ઓકે, એટલા માટે પૂછ્યું ભાઈ આમાં અમાઉન્ટ ટ્રાન્ઝેક્શન કેવું છે સૌથી મેક્સિમમ થયું. તો અહીંયા તમારો જવાબ આવશે ઓગસ્ટ 25 માં થયું. ઓકે, ઓગસ્ટ 25 માં સૌથી વધારે ટ્રાન્ઝેક્શન થયું. ઓકે, યસ. નહીં, અહીંયા જવાબ આપણે સુધારવો પડશે, ઓગસ્ટ નહીં આવે. દિવાળીનો તહેવાર હતો અને નવેમ્બર મહિનો આવશે અહીંયા, અને સપ્ટેમ્બર મહિનાથી શું કરેલ છે ખબર? યસ, અહીંયા આપણે જવાબ સુધારી નાખીએ. ઓકે, નવેમ્બર 25 આવશે. શું કામ ખબર? દિવાળીનો તહેવાર હતો અને મોદીજીએ સપ્ટેમ્બર મહિનામાં પોતાના બર્થડે ઉપર જીએસટી ના 4 સ્લેબ છે એમાંથી 2 સ્લેબ દૂર કરી દીધા. બરાબર, ફક્ત 5% અને 18% વાળા સ્લેબ રાખવામાં આવ્યા હતા. બરાબર, 12% અને 28% વાળો દૂર કરી દીધો, કે જેના કારણે પેમેન્ટ ખૂબ વધ્યા. આ સિવાય તહેવારની સિઝન વાળો મહિનો હતો, એટલે નવેમ્બર મહિનો આવશે અહીંયા તમારો નવેમ્બર 25. ઓકે, યસ. સૌથી વધુ સંખ્યામાં યુનિયન રજૂ કરવાનો બરોબર રેકોર્ડ કોના નામે છે? યુનિયન બજેટ. બરોબર, યુનિયન શું છે? બજેટ. એટલે કે કેન્દ્રીય બજેટ. બરોબર છે, આપણા નિર્મલા સીતારમણજી જે બજેટ રજૂ કરે છે એવી રીતના સૌથી વધારે બજેટ રજૂ કરવાનો રેકોર્ડ કોના નામે છે? ડોક્ટર મનમોહનસિંહ, યશવંત સિન્હા, નિર્મલા સીતારમણજી, મોરારજી દેસાઈ કે પછી પી ચિદમ્બરમ? કોના નામે સૌથી વધારે સંખ્યામાં બજેટ રજૂ કર્યા છે? યસ. બજેટ કોણ રજૂ કરે? બજેટ દેશના નાણામંત્રી રજૂ કરે. ઓકે, તો યાદ રાખજો ડિયર, અત્યાર સુધીના સૌથી વધારે બજેટ કેટલા? 10 બજેટ રજૂ કર્યા. એવા કોણ છે સૌથી વધારે? મોરારજી દેસાઈ. આમના દ્વારા કેટલા રજૂ કરવામાં આવ્યા છે? 10 રજૂ કરવામાં આવ્યા છે. તમને એમ થાય કે સાહેબ નિર્મલાજી, તો નિર્મલાજીએ આ વખતે જે 2026-27 માટેનું બજેટ રજૂ કર્યું ને એ કેટલામું બજેટ હતું? 9મું બજેટ હતું. ઓકે, ટૂંકમાં આ સરખામણી કરવા જઈ રહ્યા છે. ઓકે, 9મું બજેટ હતું. આ સિવાય કોઈ નવું બજેટ રજૂ કર્યા છે? તો કે હા સાહેબ, પી ચિદમ્બરમ છે, એને પણ કેટલા ટોટલ 9 બજેટ રજૂ કર્યા છે. પરંતુ પી ચિદમ્બર અત્યારે નાણામંત્રી નથી અને નિર્મલાજી નાણામંત્રી છે, એટલે નેક્સ્ટ વર્ષ 1-2 વર્ષમાં નવા બજેટ રજૂ કરશે, એટલે એ જે છે મોરારજી દેસાઈનો રેકોર્ડ તોડી નાખશે કે ભાઈ એવા મહિલા કે સૌથી વધારે બજેટ રજૂ કરનારા ક્યારે બનશે? 2028-29 માં બનશે. કારણ કે અત્યારે 9 તો થઈ ગયા છે. બરોબર, આવતા વર્ષે બજેટ રજૂ કરશે ફેબ્રુઆરીમાં 27 વાળું, એટલે આ સરખામણી થશે કોની સાથે? મોરારજી દેસાઈ. અને જયારે પછી 28 નું બજેટ રજૂ કરશે, જો બીજેપી ની સરકાર હશે અને બજેટ રજૂ કરશે અને નિર્મલાબેન છે એ શું છે નાણામંત્રી હશે,
તો 28 વાળું બજેટ રજૂ કરતાની સાથે જ એ સૌથી વધારે બજેટ રજૂ કરનાર મહિલા બની જશે. આ વર્ષે કેટલામું કર્યું? 9મું બજેટ રજૂ કર્યું. ઓકે, મોરારજી દેસાઈ સૌથી વધારે હાલ સુધીમાં કરેલા છે. કેટલા કરેલા છે? 10 બજેટ રજૂ કરેલા. ગુજરાતમાં પૂછે ને તો ગુજરાતમાં આવશે વજુભાઈ વાળા. એને કેટલા 18 જેટલા બજેટ રજૂ કર્યા છે. ઓકે, યસ. તો ગુજરાતમાં વજુભાઈ વાળા આવશે. અહીંયા કોણ છે? યસ, અહીંયા મોરારજી દેસાઈ. યસ. સુધારેલા લિબરાઇઝ્ડ રેમિટન્સ સ્કીમ નિયમો હેઠળ 10 લાખથી વધુ શિક્ષણ અને તબીબી રેમિટન્સ પર ટીસીએસ દર શું છે? ટીસીએસ બરોબર, ટીડીએસ ની જેમ ટીસીએસ ટેક્સ કલેક્શન એટ સોર્સ. મતલબ કે ભાઈ તમે કોઈ પણ પૈસાના ટ્રાન્ઝેક્શન કરો છો, આ જે રેમિટન્સ એટલે શું છે ખબર? ભારતથી કોઈ વ્યક્તિ અમેરિકા, કેનેડા કે પછી ઓસ્ટ્રેલિયા ભણવા જાય, તો માનો કે ભાઈ એને 10 લાખ ત્યાં ફી ભરવાની છે $15,000. તે $15,000 તમારે અહીંયાથી લઈને મોકલાવશો ને, ત્યારે જ્યારે લ્યો છો ને ત્યારે એની ઉપર ટીસીએસ લાગે, ટેક્સ કલેક્શન એટ સોર્સ. બરોબર, અને એટલા પૈસા તમને ઓછા મળે. તો પેલા જે આ દર હતો ને 5% નો હતો, એને ઘટાડીને અત્યારે કેટલો 2% કરી દેવામાં આવ્યો. આ બજેટ અંતર્ગત એટલે કે છે ને ભાઈ વિદેશ પ્રવાસ છે, વિદેશમાં શિક્ષણ છે, તમારે સસ્તું થશે. પહેલા તમારે 5% લાગતું હતું. મતલબ કે તમારે $100 મોકલો ને તેમાંથી 5% તમારે ટીસીએસ અંતર્ગત ભારત સરકારને આપવાના થતા. ઓકે, જ્યારે એ ઘટીને અત્યારે કેટલા થયા? 2% થયા. આજે લિબરાઇઝ્ડ રેમિટન્સ સ્કીમ છે 2004 નો કાયદો છે. એના અંતર્ગત શું છે ભાઈ, ભારતમાંથી કોઈ પણ વ્યક્તિ બહાર જાય છે ભણવા માટે, તબીબી સારવાર માટે અથવા તો ફરવા માટે, તો ત્યારે જે કરન્સી લે છે ને, ફોરેન કરન્સી ભારતમાંથી પરચેઝ કરે છે, તો એની ઉપર એમને ટીસીએસ ચૂકવવું પડે. ટીસીએસ એટલે ટેક્સ કલેક્શન એટ સોર્સ. તે જે ટીસીએસ નો દર હતો એમાં ઘટાડો થયો. પેલા 5% હતો, એને ઘટાડીને આ વખતે બજેટમાં કેટલો કર્યો છે? 2% કર્યો, જે સારી વાત છે. ટૂંકમાં શું છે? લિક્વિડિટી વધશે. ઓકે, કારણ કે હવે $100 તમારે માનો કે મોકલવા છે ઓસ્ટ્રેલિયા, કેનેડા, તો $100 માંથી $98 તમે મોકલી શકશો. $2 ફક્ત ટેક્સ તરીકે કપાશે. પેલા કેટલા? $5 ખબર. ઓકે, યસ. તો આ વસ્તુ કેન્દ્રીય બજેટ 2026-27 હેઠળ વિદેશી પ્રવાસ પેકેજો પરનો પર સ્ત્રોત ટીસીએસ દરે કેટલો થયેલો? જો આગળ આપણે વાત કરી એજ્યુકેશનની અને હેલ્થની વાત કરી, તો આ જે છે એ ટુરિઝમ માટે છે, અને એ પણ કેટલો છે? 2% કરવામાં આવ્યો. એ પણ પેલા 5% હતો, એને ઘટાડીને કેટલો? 2% કરવામાં આવ્યો. ઓકે, તો બંને જે દર છે બરોબર ને, હેલ્થ, એજ્યુકેશન અને ટુરિઝમ. જો તમારા વિદેશમાં કોઈ પણ વ્યક્તિ જાય છે ફરવા માટે, શિક્ષણ માટે અથવા તો સ્વાસ્થ્યની સારવાર માટે, તો એની ઉપર જે ટીસીએસ લાગતો હતો ને, એ પેલા કેટલો લાગતો હતો? 5%. એને ઘટાડીને અત્યારે કેટલો કર્યો? 2% કર્યો. ઓકે, યસ. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ કયા શહેરમાં ગ્લોબલ ટ્રેડ ફાઇનાન્સ સેન્ટર રજૂ કર્યું છે? બરોબર છે, તેના ટ્રેડ ફાઇનાન્સ અને વૈશ્વિક બેન્કિંગ કામગીરીને મજબૂત કરશે. કે આ જે ગ્લોબલ ટ્રેડ ફાઇનાન્સ સેન્ટર છે શું કરશે? તો કે ભાઈ એસબીઆઈ ની જે કામગીરી છે એને મજબૂતી પ્રદાન કરશે. કોલકાતા, નવી દિલ્હી, ચેન્નઈ, મુંબઈ કે બેંગ્લોર. આ જેવું નામ જેવું કામ છે. ગ્લોબલ ટ્રેડ ફાઇનાન્સ સેન્ટર એટલે કે ભાઈ વૈશ્વિક જે વેપાર થાય ને એમાં ફાઇનાન્સ નું કામ કરે છે. ઓકે, યસ. ઇન્ટરનેશનલ કંપનીઓને ઇન્ટરનેશનલ ટ્રાન્ઝેક્શનમાં લોન આપવાનું કામ છે, સેટલમેન્ટનું કામ છે, પેમેન્ટનું કામ છે, એવી બધી બાબતો. ઓકે, તો આ શરૂ કરવામાં આવ્યું છે કોલકાતા ખાતે. ઓકે, કઈ જગ્યાએ? કોલકાતા ખાતે શરૂ કરેલું છે. યસ, કલકત્તા નહીં, કલકત્તા જૂનું નામ હતું, અત્યારે શું નામ છે? કોલકાતા. યસ. નેક્સ્ટ જોઈએ, એનપીસીઆઈ નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા જે ડેટા મળેલા છે, તો જાન્યુઆરીમાં યુપીઆઈ વ્યવહારોનું કુલ મૂલ્ય કેટલું છે? જે આપણને જાન્યુઆરીનું ટોટલ ટ્રાન્ઝેક્શન મૂલ્ય કીધું છે, રકમ પૂછી છે. બરોબર છે, યસ. 27.97 લાખ કરોડ આખા મહિનાની, જાન્યુઆરી આખા મહિનાની. 25.40 લાખ કરોડ, 28.33 લાખ કરોડ, 30.10 લાખ કરોડ કે 21.75 લાખ કરોડ. એક મહિનાની અંદર યુપીઆઈ દ્વારા તમે 5 રૂપિયાની ચા માટે પેમેન્ટ કરો છો કે પછી 15,000 ની વસ્તુ માટે પેમેન્ટ કરો છો, તો આ પેમેન્ટનું નાણાકીય મૂલ્ય જે છે એ જે તે મહિનાના યુપીઆઈ ટ્રાન્ઝેક્શનના મૂલ્યમાં ગણાય જાય. તો જાન્યુઆરીમાં આ મૂલ્ય કેટલું નોંધાણું હતું? તો યાદ રાખજો 28.33 લાખ કરોડ નોંધાણું. કે ભાઈ જાન્યુઆરી 1 થી લઈને 31 જાન્યુઆરી સુધીમાં કેટલા ટ્રાન્ઝેક્શન થયા? તો કે સાહેબ 28.33 લાખ કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન થયા. ટ્રાન્ઝેક્શનની સંખ્યા નથી પૂછી, એનું જે અમાઉન્ટ છે ને એ પૂછ્યું. ઓકે, યસ. ભારત સરકાર અને વર્લ્ડ બેંક ગ્રુપ દ્વારા જાહેર કરાયેલ નવા કન્ટ્રી પાર્ટનરશિપ ફ્રેમવર્ક, જેને સીપીએફ કહેવાય. જો કેવું હોય ખબર છે, આ જે ફ્રેમવર્ક હોય ને એનો સમયગાળો કેટલો હોય? તો યાદ રાખજો, આનો સમયગાળો 5 વર્ષ હોય. 5 years.
તો 5 વર્ષનો સમયગાળો હોય. મતલબ કે શું છે કે ભાઈ વર્લ્ડ બેંક છે આગામી 5 વર્ષ માટે ભારતને અલગ અલગ ફિલ્ડ માટે આટલી લોન આપશે. અને ભારત છે એ વર્લ્ડ બેંક માંથી આપણું જો સપનું છે 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવું, ડેવલપ્ડ કન્ટ્રીઝ, તો એના માટે ભારત જે છે એ વર્લ્ડ બેંક પાસેથી આગામી 5 વર્ષમાં આટલી લોન લેશે. કેટલી લોન લેશે? 3 થી 5 બિલિયન ડોલરની, 5 થી 7 બિલિયન ડોલરની, 6 થી 8 બિલિયન ડોલરની, 10 થી 12 કે પછી 8 થી 10. તો યાદ રાખજો તાજેતરમાં આ કરાર થયા છે અને આ કરાર લાગુ ક્યારથી પડે ખબર? જાન્યુઆરી 2026 થી. પૂરા ક્યારે થશે? ડિસેમ્બર 2030. ઓકે, 5 વર્ષ માટે કરાર થયેલ છે. જાન્યુઆરી 2026 થી લઈ તે ડિસેમ્બર 31 ડિસેમ્બર 2030 ના રોજ આ કરાર પૂરો થશે. આ જે 5 વર્ષનો સમયગાળો છે એમાં ભારત સરકાર છે એ વર્લ્ડ બેંક પાસેથી ટોટલ કેટલી લોન લેશે? અલગ અલગ ટુકડાઓમાં 8 થી 10 બિલિયન ડોલરની લોન લેશે. ઓકે, અને વર્લ્ડ બેંક છે એ ભારતમાં આર્થિક વિકાસ માટે, આંતરમાળખાના ડેવલપમેન્ટ માટે કેટલા આપશે પૈસા ભારતને? તો 8 થી 10 બિલિયન ડોલર આપશે. ઓકે, યસ. તો આમાં કેવું કે હવે જ્યારે પણ વર્લ્ડ બેંક પૈસા આપશે ને તો આ કરાર અંતર્ગત આપશે, જેને CPF કહેવાય, ન્યૂ કન્ટ્રી પાર્ટનરશિપ ફ્રેમવર્ક. ઓકે, યસ. તારે કન્ટ્રી પાર્ટનરશિપ ફ્રેમવર્ક છે એના અંતર્ગત 8 થી 10 બિલિયન ડોલરની રકમ લોન સ્વરૂપે કોણ આપશે? વર્લ્ડ બેંક આપશે. કોને આપશે? ભારતને આપશે. ઓકે, જાન્યુઆરી 26 થી આનો સમયગાળો શરૂ થઈ ગયો છે અને ડિસેમ્બર 2030 સુધીમાં આપશે. એટલે આગામી સમયમાં 5 વર્ષમાં ભારતમાં ખૂબ વિકાસ થવાનો છે, એવું નથી. તમને ખ્યાલ છે 29 સુધી તો ભાઈ મોદીજી સરકાર છે અને કદાચ ત્યારે પણ હશે, ત્યાર પછી પણ હશે. તો ખૂબ વિકાસ થવાનો છે આગામી જે 5 વર્ષ છે એમાં ભારતમાં. યસ. ઓકે, નેક્સ્ટ જોઈએ, આવકવેરા કાયદો 2025 કઈ તારીખથી અમલમાં આવશે? હવે આપણે ઇન્કમ ટેક્સ એક્ટ 1961 છે, બરોબર છે? યસ, ઇન્કમ ટેક્સ એક્ટ. તો આ મૂળ કાયદો છે અને એમાં શું છે કે ભાઈ સરકાર દ્વારા ગયા વર્ષે ઘણા બધા ફેરફારો કરવામાં આવ્યા, નાના મોટા ફેરફારો કરવામાં આવ્યા કે જેથી શું છે કે ભાઈ આઈટી રિટર્ન કરનારા નાગરિકોની સંખ્યા વધે. લોન જે કાંઈ પણ કમાણી છે તો ભાઈ કમાણી ઉપર યસ જે છે ઇન્કમ ટેક્સ દેવાવાળા નાગરિકોની શું છે સંખ્યા વધે. એ બધી વસ્તુને ધ્યાનમાં રાખીને ફેરફારો કરવામાં આવ્યા છે અને ઈઝી કરવામાં આવ્યું છે આઈટી રિટર્ન છે જે તે વસ્તુઓ છે, બરોબર. અને અમલમાં ક્યારે આવશે? તો ડિયર એ અમલમાં આવશે 1 એપ્રિલ 2026. ઇન્કમ ટેક્સ એક્ટ 2025 તરીકે ઓળખાશે હવે જે કાયદો છે, બરોબર. હવે જે કરવેરાઓ લાગશે ને તે કરવેરાઓમાં કઈ કાયદાનો ઉલ્લેખ થશે? તો ભાઈ ઇન્કમ ટેક્સ એક્ટ 2025 નો ઉલ્લેખ થશે. ઓકે, યસ. તો સરકાર દ્વારા 1961 નો જે ઇન્કમ ટેક્સ છે એને રિપ્લેસ કરી દેવામાં આવ્યો છે. એમાં ફેરફારો કરીને નવો કાયદો રજૂ કરવામાં આવ્યો છે, ઇન્કમ ટેક્સ એક્ટ 2025. ઓકે, તો હવે તમને કોઈ પણ ટેક્સ લાગશે ને તો એ આવકવેરા કાયદો 2025 મુજબ લાગશે. ઓકે, ભારત સરકાર જાહેર ક્ષેત્રની બેંકોમાં FDI મર્યાદા કયા સ્તર સુધી વધારવાનું કહી રહી છે? જો કેવું હોય પબ્લિક સેક્ટર બેંક હોય ને, જાહેર ક્ષેત્રની બેંકો જેને PSB કહેવાય, બરોબર. આમાં કેવું હોય કે ભાઈ જો મોર ધેન બરોબર 50% કોની માલિકી હોય? ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. ઓકે, બાકીના જે છે બરોબર ને, યસ, લેસ ધેન 50 માં કોણ હોય? કંપની હોય, બરોબર. FDI હોય, આવી બધી વસ્તુ હોય. તો સરકાર શું કરે છે કે ભાઈ હવે સરકાર અત્યાર સુધી જે લિમિટ છે ને, યસ, એ લિમિટ ઓછી હતી કે ભાઈ સરકારી બેંકોમાં 10% સુધીની લિમિટ હતી કે ભાઈ 10% સુધી છે એ FDI દ્વારા. FDI એટલે ભારતની બહાર રહેતા નાગરિકો છે એમના દ્વારા ભારતની જે સરકારી બેંકો છે એમાં કરવામાં આવતું રોકાણ. ઓકે, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ અત્યાર સુધી 10% હતું. તો સરકાર એને વિચારવાનું કર્યું છે કારણ કે પ્રાઇવેટ બેંકોમાં છે, તેમ ભારતમાં પણ આ વધારીને કેટલું 49% સુધીની છૂટ આપવાનું વિચારે છે કે ભાઈ ભારતમાં જો નાણાકીય સ્થિરતા લાવવા માટે બેંકોને, સરકારી બેંકો છે એના આંતરમાળખાકીય સુવિધાઓ માટે, એના વિકાસ માટે, એના મજબૂતીકરણ માટે ફક્ત સરકાર ખર્ચો કરશે એવું. હા, 50% કરતા વધારે શેર છે સરકાર પાસે રહેશે એટલે અલ્ટિમેટ માલિકી સરકારની રહેશે, પરંતુ પ્રાઇવેટ જે કંપનીઓ છે ભારતની નહીં પરંતુ ભારતની બહારની, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા, જાપાન, USA, બરોબર, સારી કંપનીઓ છે એને ભારતીય કોઈ પણ બેંકમાં, માનો કે ભાઈ SBI છે, બરોબર, પંજાબ નેશનલ બેંક છે, યુનિયન બેંક ઓફ ઇન્ડિયા, તો એમાં એને જો હિસ્સેદારી ખરીદી હોય તો ભાઈ હવે અત્યાર સુધી જે 10%ની લિમિટ હતી ને એને વધારીને કેટલી
49% સુધી કરવામાં આવી છે. પ્રાઇવેટ સેક્ટરમાં છે આ મર્યાદા ઓલરેડી, પ્રાઇવેટ સેક્ટરમાં ઓલરેડી 49% સુધીની મર્યાદા છે. કોઈ પણ બેંક છે એમાં 49% સુધી પ્રાઇવેટ સેક્ટરમાં એફડીઆઈ દ્વારા રોકાણ થઈ શકે. તો ભારતમાં સરકારી જે બેંકો છે એમાં પણ આ મર્યાદા વધારવામાં આવી છે. આગળ જતા તમને સરકારી બેંકો છે એમાં આંતરમાળખાકીય સુવિધાઓ સારી જોવા મળશે. એના જે કર્મચારીઓ છે એનો પગાર પણ સારો એવો જોવા મળશે. કર્મચારીઓને મળતા બેનિફિટ છે એમાં પણ સારો એવો વધારો થશે. કારણ કે સ્વાભાવિક છે ને, પૈસાનો ફ્લો આવવાનો છે તો ક્ષમતાઓ વધવાની છે, બ્રાન્ચીસ વધવાની છે, ભરતીઓ વધવાની છે. શું કામ? કે ભાઈ ફોરેન થી હવે પૈસા જાહેર ક્ષેત્રની બેંકોમાં રોકવામાં આવશે. યસ. કઈ બેંકે ગ્રાહકોને HSBC એસેટ મેનેજમેન્ટ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ સાથે મ્યુચ્યુઅલ ફંડ ઉત્પાદનો ઉપલબ્ધ કરાવવા માટે વિતરણ કરાર પર હસ્તાક્ષર કર્યા? તો મ્યુચ્યુઅલ ફંડ આ બેંક દ્વારા પૂરા થશે. બરોબર. તે કઈ બેંક છે કે જેને HSBC, બરોબર, HSBC, યસ, હોંગકોંગ એન્ડ શંઘાઈ બેન્કિંગ કોર્પોરેશન, બરોબર છે, હોંગકોંગ એન્ડ શંઘાઈ બેન્કિંગ કોર્પોરેશન જે છે એની સાથે એસેટ મેનેજમેન્ટ ઇન્ડિયા જે એની પ્રાઇવેટ લિમિટેડ કંપની છે એની સાથે મ્યુચ્યુઅલ ફંડ માટે કરાર કરશે. યસ. તો આ જે તાજેતરમાં કરાર કરવામાં આવ્યો છે એ કઈ બેંક દ્વારા કરવામાં આવ્યો છે? તો યાદ રાખજો, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવ્યો. તો સેન્ટ્રલ બેંક દ્વારા હવે તમારે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું હશે તો પણ કરી શકશો. કારણ કે HSBC ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની છે એ જે છે મ્યુચ્યુઅલ ફંડને હેન્ડલ કરશે અને એમાં તમે રોકાણ કરી શકશો. ઓકે, યસ. તો ધીમે ધીમે જો બેંકો દ્વારા, પોસ્ટ ઓફિસ દ્વારા શેર માર્કેટમાં લોકોને વાળવામાં આવે છે. કારણ કે 140 કરોડની વસ્તી છે અને ખાલી 9 થી 10 કરોડ લોકો જે છે એ જ શેર માર્કેટમાં રોકાણ કરે છે, સિક્યુરિટીઝમાં રોકાણ કરે, મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરે. એટલે ખૂબ શું છે કે ભાઈ ઓછું કહેવાય. યસ. આરબીઆઈ દ્વારા યસ બેંકના મેનેજિંગ ડિરેક્ટર અને CEO તરીકે કોને મંજૂરી આપવામાં આવી? એટલે કે ભાઈ આમાંથી કોની નિમણૂક કરવામાં આવી છે? યસ બેંકના MD અને CEO તરીકે પ્રશાંત કુમાર છે, રવનીત ગિલ છે, વિનય મુરલીધર તોનસે છે, શક્તિકાંત દાસ છે કે ભાઈ અમિતાભ ચૌધરી? કોની નિમણૂક કરવામાં આવી છે? યસ. ગેસ કરો માય ડિયર સ્ટુડન્ટ્સ, શું જવાબ આવશે? યસ, એનીવન? તો અહીંયા તમારો જવાબ આવશે. જો આ યાદ રાખવાનું, આમાં સમજવાનું નથી. ઓકે, વિનય મુરલીધર તોનસે છે એની નિમણૂક કરવામાં આવી છે. નેક્સ્ટ જોઈએ, કયા દેશની મધ્યસ્થ બેંકે USDU નામનું પ્રથમ USD સમર્પિત સ્ટેબલ કોઈન મંજૂરી આપી છે? જો એક સ્ટેબલ કોઈન છે, બરોબર છે. યસ. આપણે જેમ વર્ચ્યુઅલ કરન્સી કહીએ છીએ ને, આપણે શું છે, બીટકોઈન છે, બરોબર છે, લીરા છે, ડાયમ છે, આ બધા યસ વર્ચ્યુઅલ કરન્સી છે. તેવું સ્ટેબલ કોઈન છે USDU નામનું શરૂ કર્યું છે અને એ $, દ્વારા સ્પોન્સર્ડ છે કે ભાઈ તમારે જો આ કોઈન ખરીદવું હોય તો ભાઈ $, માં ખરીદી શકો. સમર્થિત મતલબ કે શું કે ભાઈ તમે એના દ્વારા ખરીદી શકશો. યસ. તો અમેરિકા દ્વારા, યુનાઇટેડ કિંગડમ દ્વારા, યુનાઇટેડ સ્ટેટ્સ અમીરાત દ્વારા, સિંગાપોર દ્વારા કે પછી સ્વિટ્ઝરલેન્ડ દ્વારા. તો યાદ રાખજો, અહીંયા સ્વાભાવિક છે ભાઈ UAE, યુનાઇટેડ અરબ અમીરાત દ્વારા આ $, ને સમર્થિત એક સ્ટેબલ કોઈન રજૂ કરવામાં આવ્યું છે. ઓકે, અને જે નામ શું છે? યસ, USDU નામ છે. ઓકે, યસ, ઠીક છે. નેક્સ્ટ જોયો, કઈ વૈશ્વિક રોકાણ કંપનીએ ફેડરલ બેંકમાં 9.99% સુધીનો હિસ્સો ખરીદવા માટે આરબીઆઈ ની મંજૂરી મળી? કે ફેડરલ બેંક છે એમાં જે ગ્લોબલ જે ઇન્વેસ્ટમેન્ટ કંપની છે એને 9.99% હિસ્સો ખરીદી શકશે. જો આ પરમિશન કોણ આપે છે? આરબીઆઈ આપે. તો કઈ છે? બ્રુકફિલ્ડ છે, KKR છે, બ્લેકસ્ટોન છે, કાર્લી છે, વોરબર્ગ છે. તો યાદ રાખજો, અહીંયા તમારે જો શું છે, બ્લેકસ્ટોન આવશે. બ્લેકસ્ટોન નામની વૈશ્વિક રોકાણકાર કંપની છે અમેરિકાની, એને તાજેતરમાં ભારતની જે ફેડરલ બેંક છે એમાં કેટલો 9.99% સુધીનો હિસ્સો ખરીદવાની મંજૂરી મળેલ છે. ઓકે, યસ. નેક્સ્ટ જોઈએ, કઈ પ્રાદેશિક, યસ એક જ મિનિટ, કઈ પ્રાદેશિક ગ્રામીણ બેંક આરઆરબીએ કો બ્રાન્ડેડ યુપીઆઈ ક્રેડિટ કાર્ડ લોન્ચ કરનારી પ્રથમ બેંક બની છે? બરાબર, પ્રથમ આરઆરબી બની છે કે જેણે કો બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ લોન્ચ કરેલા. તો અસમ આરઆરબી છે, કેરળ આરઆરબી છે, જો ગ્રામીણ વિકાસ રિજનલ રૂરલ બેંક, બરોબર, યસ, અસમ રિજનલ ડેવલપમેન્ટ બેંક છે, કેરળ રિજનલ બેંક છે, કર્ણાટકા બેંક છે, ગ્રામીણ બેંક કે પછી ત્રિપુરા કે પછી બિહાર, કઈ છે? જો સરકારે 8 મોટી આરઆરબી બનાવી છે, બરોબર ને. આરઆરબી મોટી એટલે રાજ્યના નામ આપીને બનાવી છે. પેલા કેવું હતું કે ભાઈ પેલા એસબીઆઈ ની આરઆરબી અલગ, પ્રાદેશિક ગ્રામીણ બેંક, ઓકે, યસ, રિજનલ રૂરલ બેંક, એસબીઆઈ ની અલગ, બરોબર છે, બેંક ઓફ બરોડા ની અલગ, બેંક ઓફ ઇન્ડિયા ની અલગ, એવી રીતના.
પરંતુ ગયા વર્ષે સરકારે બજેટમાં રજૂ કર્યું કે ભાઈ આપણે 8 આરઆરબી બનાવશું રાજ્યો પ્રમાણે. માનો કે ભાઈ ગુજરાતમાં જેટલી પણ આરઆરબી આવી હોય ને, પછી એસબીઆઈ ની હોય, બેંક ઓફ બરોડાની હોય, એક્સિસ બેંક ની હોય, તો આ દરેક આરઆરબી છે એને નામ શું આપવામાં આવશે? ગુજરાત આરઆરબી નામ આપવામાં આવશે. તો આવી રીતના 8 આરઆરબીઓ બનાવી છે. એમાંની એક છે ત્રિપુરા આરઆરબી. તો ત્રિપુરા આરઆરબી છે એમના દ્વારા તાજેતરમાં કો બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ લોન્ચ કરવામાં આવ્યો છે, રૂપે ક્રેડિટ કાર્ડ. ઓકે, યસ. તો યાદ રાખજો, આ પહેલી બેંક છે કે જેણે આવા ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યા. નકર આરઆરબી દ્વારા સામાન્ય રીતે ક્રેડિટ કાર્ડ લોન્ચ કરવામાં નથી આવતા. ઓકે, તો આ પહેલ કરનાર છે બેંક. યસ. આરબીઆઈ ની મોનેટરી પોલિસી કમિટીએ તેની તાજેતરની નીતિ સમીક્ષામાં રેપો રેટ અંગે શું નિર્ણય લીધો? મેં તમને કીધું એમ કે ભાઈ દર 2 મહિના મીટિંગ મળે છે અને રેટ ડિસ્કસ કરે. તો શું નિર્ણય કર્યો? 5.25% રેપો રેટ છે એ યથાવત રાખ્યો. ઓકે, એમાં ફેરફાર નથી કર્યા. રેપો રેટ એટલે શું કે શેડ્યુલ્ડ કોમર્શિયલ બેંકો છે બરોબર, યસ, પબ્લિક સેક્ટર બેંકો છે, શેડ્યુલ્ડ કોમર્શિયલ બેંકો છે, એ આરબીઆઈ પાસેથી જે લોન લે છે ને, ટૂંકા ગાળાની લોન, એની ઉપર જે વ્યાજ દર આપવું પડે ને, એ ટૂંકા ગાળા એટલે કે 7 દિવસ છે, 15 દિવસ છે, બરોબર, 29 દિવસ છે, 28 દિવસ છે, આવી જે ટૂંકા 1 વર્ષથી ઓછા સમયગાળાની જે લોન હોય ને એને ટૂંકા ગાળાની લોન કહેવાય. તો આવી જે ટૂંકા ગાળાની લોન લે છે એની ઉપર જે વ્યાજ દર આપવું પડે ને કેટલું છે? 5.25%. એને શું કહેવાય? યસ, એને રેપો રેટ કહેવાય, રીપર્ચેઝિંગ રેટ. કારણ કે કોમર્શિયલ બેંકો છે આવી લોન આરબીઆઈ પાસેથી લે ને, એના બદલામાં પોતાની પાસે જે સિક્યુરિટીઝ છે એ આરબીઆઈ ને આપે છે ડિપોઝિટ તરીકે. યસ, શું છે? સિક્યુરિટીઝ તરીકે આપે. યસ, ટૂંકમાં કોલેટરલ તરીકે આપે છે. યસ. ઓકે, નેક્સ્ટ છે રિસ્ક બેઝડ પ્રીમિયમ. બરોબર છે, ફ્રેમવર્ક હેઠળ કઈ શ્રેણી બેંકોને સૌથી ઓછું ડિપોઝિટ વીમા પ્રીમિયમ ચૂકવશે? જો કેવું હોય, જો કોઈ પણ બેંકો હોય ને એને અલગ અલગ કેટેગરીમાં ડેવલપ કરવામાં આવે. બેંકોની એસેટ વેલ્યુ કેટલું છે, બેંકોની છાપ કેવી છે, બેંકોની બ્રાન્ચીસ કેવી છે, બેંકો દ્વારા એનડીટીએલ કેવું જનરેટ કરવામાં આવે છે, આ બધી વસ્તુને ધ્યાનમાં રાખીને એને અલગ અલગ કેટેગરીમાં મૂકવામાં આવે. અને એના આધારે હવે તમને ખબર, ડિપોઝિટ ઇન્સ્યોરન્સ ક્રેડિટ ગેરંટી એજન્સી આરબીઆઈ ની એક કંપની છે જે શું કરે કે ભાઈ દરેક ગ્રાહકોને પોતાના બેંકમાં ખાતાના બદલામાં 5 લાખ સુધીની ગેરંટી આપે કે તમારી 5 લાખ સુધીની રકમ જે તે બેંક ડિફોલ્ટ કરે છે ને, તો એના પૈસા તમને આરબીઆઈ ચૂકવશે. પણ એના બદલામાં શું કરે? ડીઆઈસીજીસી ચૂકવશે. તેના બદલામાં શું કરે છે કે ભાઈ દરેક બેંક પાસેથી એક ચોક્કસ અમાઉન્ટ લે છે પ્રીમિયમ તરીકે. ભાઈ આજે ઇન્સ્યોરન્સ છે ને એના પ્રીમિયમ તરીકે. તો અહીંયા કેટેગરી એ છે ને એમાં સૌથી ઓછું કેટલું? 8 પૈસા. 8 પૈસા. ઓકે, પછી કેટેગરી બી છે એમાં કેટલું લે? 10 પૈસા લે પ્રીમિયમ. ઓકે, 100 રૂપિયા ઉપર. કેટલા ઉપર હોય? 100 ઉપર. ઓકે, 100 રૂપિયા ઉપર આ દરેક પ્રીમિયમ લે. પછી કેટેગરી સી માં હોય એમાં કેટલું લે? 11 પૈસા લે. અને કેટેગરી ડી જેને રિસ્કી બેંકો કે એમાં કેટલું? 12 પૈસા લે. બરાબર, રિસ્કી. યસ. ટૂંકમાં માનો કે ભાઈ સાદું ઉદાહરણ આપું, એસબીઆઈ છે ને કેટેગરી એ માં આવે છે. એસબીઆઈ પાસે 100 રૂપિયા ડિપોઝિટ તરીકે છે. તો 100 રૂપિયાના એની ગેરંટી પ્રીમિયમ તરીકે એને ડીઆઈસીજીસી ને કેટલા આપવા પડશે? તો કે ભાઈ 8 પૈસા આપવા પડશે. ઓકે, જો કેટેગરી સી માં જે તે બેંક આવતી હોય તેને કેટલા આપવા પડશે? 11 પૈસા આપવા પડશે. કેટેગરી ડી માં આવતી હોય તો કેટલા આપવા પડશે? 12 પૈસા. વા સૌથી ઓછું પૂછ્યું એમ સૌથી વધુ પૂછે તો ભાઈ કેટેગરી ડી આવે. કેટેગરી ડી માં જે બેંકો આવે છે એને ડીઆઈસીજીસી અંતર્ગત પોતાની જે કાંઈ પણ થાપણો છે ને એના વીમા પ્રીમિયમ તરીકે 100 રૂપિયાના કેટલા? કે ભાઈ 12 પૈસા પેમેન્ટ ચૂકવવું પડે. ઓકે, યસ, પ્રીમિયમ તરીકે. યસ. કઈ સંસ્થાએ ભારતમાં પીએમ સેતુ કાર્યક્રમ માટે $830 મિલિયન ની લોન આપેલ છે? પીએમ સેતુ પ્રાઇમ મિનિસ્ટર સ્કિલ, બરોબર, એન્હાન્સમેન્ટ, સ્કિલ ઇમ્પ્રુવમેન્ટ એન્હાન્સમેન્ટ થ્રુ શું છે? અપગ્રેડેડ આઈટીઆઈ. બસ, પીએમ સેતુ યોજના છે. આઈટીઆઈ છે એને અપગ્રેડ કરવા માટેની છે. આઈટીઆઈ અપગ્રેડ થશે ત્યાં એઆઈ ને લગતા કોર્સ કરવામાં આવશે. ડિજિટલ જે વર્લ્ડ છે એને લગતા કોર્સિસ કરવામાં આવશે. સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સિંગ છે એને લગતા કોર્સિસ કરવામાં આવશે કે જેથી કરીને લોકો હવે એ ફિલ્ડમાં રોજગારી જનરેટ કરી શકે. તો આ જે વસ્તુ છે એમાં કેટલું લોન આપવામાં આવી છે? તો આ વર્લ્ડ બેંક દ્વારા લોન અપાવી છે. લોન કેટલી મળી? $830 મિલિયન. ઓકે, તમને વાત કરી આગળ, આપણે વાત કરી કે ભાઈ ભારતને જાન્યુઆરી 26 થી લઈ ડિસેમ્બર 30 સુધીમાં 8 થી 10 બિલિયન ડોલરની લોન આપશે. તેની શરૂઆત થઈ ગઈ છે. ઓકે, યસ. કેન્દ્ર સરકારે કેન્દ્રીય બજેટ હેઠળ 26 હેઠળ નાણાકીય વર્ષ 27 માટે કયો વિનિવેશ અને સંપત્તિ મુદ્રીકરણનો લક્ષ્યાંક રાખ્યો છે જેને ડિસઇન્વેસ્ટમેન્ટ કહેવાય?
ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક એસેટમેન્ટ એન્ડ શું છે યસ પબ્લિક એસેટ મેનેજમેન્ટ, જેને દીપમ કહેવાય, સરકારનો વિભાગ છે, બરોબર, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એનો વિભાગ છે, શું છે, ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક એસેટ, ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ. ઓકે, તો આ દીપમ તરીકે ઓળખાય છે. આજે યસ વિભાગ છે દીપમ તરીકે ઓળખાય, ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ, DIPAM. ઓકે, તો આ શું કરે છે કે ભાઈ વિનિવેશનું કામ કરે છે, એટલે કે ભાઈ ડિસઇન્વેસ્ટમેન્ટનું કામ કરે છે. માનો કે ભાઈ કોઈ જે કંપની છે એમાં સરકારના 100 રૂપિયા છે, તો એમાંથી શું કરે કે ભાઈ 100 ની જગ્યાએ આપણે 70 રૂપિયા રાખીએ, 30 રૂપિયા એમાંથી કાઢી લઈએ. ઓકે, ઉદાહરણ તરીકે સમજાવું. માનો કે ભાઈ આ બોટલ બનાવતી કંપની છે, તો આ બોટલ બનાવતી કંપનીમાં સરકારના 100 રૂપિયાનું રોકાણ છે, તો ભાઈ આ જે વિભાગ શું કરશે કે ભાઈ એને ઘટાડીને કેટલું કે ભાઈ 70 રૂપિયાનું કરશે, 30 રૂપિયા કાઢી લેશે. તો એ શું કર્યું કે ભાઈ એને કહેવાય કે ભાઈ ડિસઇન્વેસ્ટમેન્ટ કર્યું. કે સરકાર પોતાની માલિકી ઓછી કરે અને એ માલિકી કોને વેચે, કોઈ પ્રાઇવેટ કંપનીને વેચે, ઇન્ટરનેશનલ કંપનીને વેચે, અથવા તો વ્યક્તિના સમૂહને વેચે, તો વ્યક્તિને વેચે. તેને શું કહેવાય, ડિસઇન્વેસ્ટમેન્ટ કહેવાય કે ભાઈ સરકાર પોતાનો ભાગ વેચે છે અને રોકડા રૂપિયા ઉભા કરે. બરોબર, કોઈ જે સંસ્થા છે એમાં 100 કરોડ રૂપિયાનું સરકારનું રોકાણ છે, માનો કે ભાઈ ભારત પેટ્રોલિયમ છે એમાં સરકારનું 100 કરોડનું રોકાણ છે અને એનો હિસ્સો માનો કે ભાઈ 100% છે, તેમાંથી 3% હિસ્સો છે પ્રાઇવેટ કંપનીને વેચશે, એટલે પ્રાઇવેટ કંપનીને 3 કરોડ રૂપિયામાં વેચશે અને 3 કરોડ રૂપિયા સરકારે શું કર્યું, ડિસઇન્વેસ્ટમેન્ટ કર્યું. કહેવાય કે 100 કરોડનું રોકાણ હતું એમાંથી 3 કરોડ પાછા ખેંચી. ઓકે, તો આવી રીતના જ કરવામાં આવે છે ડિસઇન્વેસ્ટમેન્ટ. અને આ વખતે એનો લક્ષ્યાંક કેટલો રાખવામાં આવ્યો કે ભાઈ આ નાણાકીય વર્ષ 26-27 80,000 કરોડ. કેટલો કે ભાઈ ભારત સરકાર છે અલગ અલગ વિભાગોમાંથી સરકારની માલિકીનું 80,000 કરોડ રૂપિયાની સંપત્તિ છે એ પ્રાઇવેટ કંપનીઓને વેચશે. ઓકે, યસ. ઘણીવાર વિરોધ પક્ષ વિરોધ કરે છે કે ભાઈ સરકાર વેચી નાખે, પણ સરકાર ધીમે ધીમે શું છે જવાબદારીઓ ઓછી કરે છે. જોકે 50% કરતા વધારે હિસ્સો સરકારનો રહેશે, એના કારણે શું થાય છે કે ભાઈ માલિકી સરકારની જ રહેશે, દરેક નિર્ણયોમાં મુખ્યત્વે કોણ રહેશે, સરકાર જ રહેશે. યસ, અહીંયા તમારો જવાબ શું છે કે ભાઈ 80,000 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું છે. નેક્સ્ટ જોઈએ, RBI સૂક્ષ્મ અને નાના ઉદ્યોગો માટે કોલેટરલ ફી લોન મર્યાદા વધારીને કેટલી કરેલ છે? 10 લાખ, 15 લાખ, 20 લાખ, 25 લાખ કે 50 લાખ? જો આ જે નાના ઉદ્યોગો છે એટલે કે લઘુ અને સૂક્ષ્મ ઉદ્યોગો જેને આપણે કહીએ માઇક્રો અને સ્મોલ એન્ટરપ્રાઇઝીસ, મીડિયમ એન્ટરપ્રાઇઝીસ આમાં નથી, માઇક્રો અને સ્મોલ. તો આ જે ઉદ્યોગો છે એમાં કોલેટરલ ફી લોન જે છે એ કેટલી મર્યાદા કરી કે ભાઈ આટલી લોન તમારે જોતી હશે ને, અને તમારું MSME છે, બરોબર, માઇક્રો કે સ્મોલ એન્ટરપ્રાઇઝ છે, તેના માટે કોઈ તમારે કોલેટરલ નહીં દેવું પડે, જામીનગીરી તરીકે કંઈ પણ નહીં દેવું પડે. તો કેટલી લોન? 10 લાખ, 15 લાખ, 20 લાખ, 25 લાખ કે 50 લાખ? યસ. શું જવાબ આપો તે હું પાણી પી લઉં. યસ. ઓકે, યસ. એનીવન? તો આ જે મર્યાદા છે ને, આ મર્યાદા વધારીને કેટલી કરવામાં આવી છે, બરોબર? તો 20 લાખ રૂપિયાની કરવામાં આવી છે. કેટલે? 20 લાખ. પેલા 15 લાખ હતી, એના વધારીને કેટલે 20 લાખ કરવામાં આવી છે કે ભાઈ 20 લાખ સુધી તમારે કોઈ પણ લોન જોતી હશે ને, તેની ઉપર તમારે જામીનગીરી તરીકે કંઈ નહીં દેવું પડે. ફક્ત તમારા ધંધાના આધારે, તમારા ધંધાના જે બેલેન્સ શીટ્સ છે એના આધારે તમને આ લોન આપવામાં આવશે. આ લોન તમને MSME સેક્ટર અંતર્ગત કઈ જગ્યાએ મળે કે કોઈ પણ શેડ્યુલ કોમર્શિયલ બેંક છે એમાંથી તમને આ લોન મળે. ઓકે, યસ. આંકડા અને અમલીકરણ મંત્રાલયે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ CPI ના આધાર વર્ષને કયા વર્ષ સુધી વધાર્યું છે, જેમાં વસ્તુના વજન અને કવરેજમાં મોટા ફેરફારો કર્યા? હવે અત્યાર સુધી આપણે આધાર વર્ષ તરીકે લેતા હતા 2012-13, બરોબર છે? અત્યાર સુધી આધાર વર્ષ શું હતું? 12-13 ને લેતા હતા. પણ હવે સરકારે કીધું છે કે ભાઈ હવે આપણે આધાર વર્ષ 2 જ વર્ષ, એટલે કે ભાઈ CPI વધ્યો કે ઘટ્યો આપણે કઈ રીતે નક્કી કરતા? આ વર્ષના આધારે નક્કી કરતા, 2012-13. તો એને હવે આપણે ચેન્જ કરવામાં આવ્યું છે અને ચેન્જ કરીને શું કર્યું છે, 2024 કરવામાં આવ્યું છે કે હવે આપણે આધાર વર્ષ તરીકે શું ગણશું? 2024, એટલે કે ભાઈ 2023-24 ના વર્ષને આપણે આધાર વર્ષ તરીકે ગણીશું અને એના આધારે કોઈ પણ વસ્તુના ભાવ વધ્યા કે ઘટ્યા,
મોંઘવારી કેટલી રહી, સીપીઆઈ કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ એ શું બતાવે છે કે ભાઈ કન્ઝ્યુમર પ્રાઇસ એટલે કે ભાઈ રિટેલમાં જે વસ્તુઓ લ્યો છો, ટૂથપેસ્ટ લ્યો છો, 5 કિલો ખાંડ લ્યો છો, 2 કિલો ચા લ્યો છો, આ બધી વસ્તુઓમાં કેટલો વધારો કે ઘટાડો થયો કયા વર્ષની સરખામણીમાં, ફાઇનાન્શિયલ યર 23-24 ની સરખામણીમાં. ઓકે, તો હવે 23-24 ની સરખામણીમાં ભાવ લેવામાં આવશે. અત્યાર સુધી આ ભાવ કઈ રીતે ગણવામાં આવતો? 12-13 ના આધાર વર્ષના આધારે ગણવામાં આવતો. તો બેઝ યર છે એમાં ફેરફાર કરેલો છે, નવું વર્ષ છે 24 કરવામાં આવ્યું છે. ઓકે, યસ. ડિજિટલ છેતરપિંડીનો શિકાર થનાર માટે આરબીઆઈ દ્વારા પ્રસ્તાવિત મહત્તમ એક વખતનું વળતર શું છે? માનો કે ભાઈ તમે જો આ વસ્તુ જાણવા જેવી છે, તમને ખ્યાલ છે ડિજિટલી અરેસ્ટ કરે છે, ડિજિટલી છેતરપિંડી કરે છે, તો આવી કોઈ પણ વસ્તુ સાયબર ફ્રોડ તમારી પાસે થાય છે ને, અને બેંક એમાં ઇન્વોલ્વ હોય છે, બરોબર. બેંક થ્રુ તમે કોઈ પણ પેમેન્ટ કરો છો, બરોબર, ડાયરેક્ટ યુપીઆઈ થી નહીં. તમે કોઈ પણ પેમેન્ટ બેંક દ્વારા કરો છો અને તમારી પાસે ડિજિટલ ફ્રોડ થાય છે, તો તમને પ્રથમ વખત વળતર તરીકે આરબીઆઈ પૈસા આપશે. કેટલા પૈસા આપશે? 25,000 સુધી આપશે. એનાથી વધારેનો તમારી સાથે ફ્રોડ થયો હોય તો આરબીઆઈ નહીં આપે, એનાથી ઓછું થયું હોય તો ઓછો આપશે, પરંતુ મેક્સિમમ કેટલા સુધી? 25,000 સુધી આપશે, અને એક જ વાર આપશે. માનો કે કોઈ સામાન્ય માણસ છે અને એની પાસે 20,000 રૂપિયા એને ડિજિટલ ફ્રોડના આધારે કોઈ અન્ય બેંકમાં ટ્રાન્સફર કર્યા, બેંક દ્વારા, યુપીઆઈ દ્વારા નહીં, તો એને આરબીઆઈ જે છે શું કરશે? તો એ 20,000 રૂપિયા એક વખત પાછા ચૂકવી દેશે કે વાંધો નહીં, તમે ભૂલ કરી છે, આ તમને 20,000 અમે આપીએ છીએ, એ પછી અમે રિકવર કરવાની કોશિશ કરશું, બરોબર, જે તે ખાતામાં ગયા હોય નથી, પરંતુ તમને અમે આ આપીએ છીએ. પણ ફક્ત એક વાર થાય, બીજી વાર ક્યારેય પણ તમે આવી ભૂલ કરો છો તો પછી તમને પેમેન્ટ પાછું નથી મળતું. ઓકે, યસ. તો આ વસ્તુ યાદ રાખવાની છે ખાસ માય ડિયર સ્ટુડન્ટ્સ, કારણ કે આ જે પૈસા છે ને, આ પૈસાનો ઉપયોગ ક્યાં થાય છે? તો કે ભાઈ આ પૈસા છે એ ડિજિટલી ફ્રોડ એવા નાના માણસો બને છે એના માટે થાય. તો 25,000 સુધી તમને આરબીઆઈ પ્રોવાઈડ કરશે, એનાથી વધારે નહીં. અને એ એક જ વખતના કિસ્સામાં કઈ બેંકે રૂફટોપ સોલાર ફાઇનાન્સને સમર્થન આપવા માટે પ્રોડક્ટ લોન્ચ કરી અને એમએસએમઈ ને સૌર પ્રણાલી અપનાવવામાં આ આગળ વધશે. ઓકે, માઇક્રો સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝીસ છે, એને સોલાર સિસ્ટમ અંતર્ગત શું છે? રૂફટોપ સોલાર ફાઇનાન્સની એક નવી પ્રોડક્ટ લોન્ચ કરી છે. આ કઈ છે કે આ લોન તમને સ્પેશિયલ શેના મળશે? સોલાર રૂફટોપ માટે મળશે. આનો ફાયદો સીધો કોને થાય? ભાઈ જે રૂફટોપ બનાવતી કંપનીઓ છે ને થાય, ને રૂફટોપ બનાવતી કંપનીઓ શેમાં આવે છે? એમએસએમઈ અંતર્ગત આવે છે. એટલે અલ્ટિમેટ આ ફાયદો કોને થાય છે? એમએસએમઈઝ ને થાય છે. તો આવી જે લોન શરૂ કરનાર છે પહેલી વહેલી છે એક્સિસ બેંક છે, એને સ્પેશિયલ રૂફટોપ સોલાર રૂફટોપ તમારે લગાડવું છે તો એના અંતર્ગત તમને લોન પ્રોવાઈડ કરશે કે જેથી કરીને સોલાર રૂફટોપ બનાવતી કંપનીઓ છે એમને પણ શું છે ગ્રાહકો મળી જાય. હવે તમને ખબર છે કોઈ પણ માનો કે 50,000 થી વધારે વેલ્યુની કોઈ પણ વસ્તુ બનાવે છે, ઇવન હું તો કહું 25,000 થી ઉપરની કોઈ પણ વસ્તુ બનાવતી કંપની છે કે જે તમારે વસ્તુ કે સેવા ખરીદી જાય અને 25,000 મિનિમમ વેલ્યુ છે, તે આવી બેંકો સાથે કરાર કરે કે ભાઈ જો અમારા ગ્રાહકો આવે છે અમારી પ્રોડક્ટ ખરીદવા માટે તો તમે એને લોન આપો. ઓકે, યસ. તો તાજેતરમાં આ જે છે એક્સિસ બેંક દ્વારા લોન આપવામાં આવશે અને સ્પેશિયલ લોન કેટેગરી શરૂ કરી છે રૂફટોપ સોલાર ફાઇનાન્સ. માનો કે તમારા ઘરમાં સોલાર લગાડવું છે, તમને એક્સિસ બેંકમાં જઈને કહેશો કે ભાઈ મારે આ યોજના અંતર્ગત લોન જોતી તો તમને લોન મળી જશે. ઓકે, યસ. કિસાન ક્રેડિટ કાર્ડ, બરોબર, યોજના માટે કઈ સંસ્થા સુધારેલી માર્ગદર્શિકા બહાર પાડવાનું આયોજન કરી રહી છે? કિસાન ક્રેડિટ કાર્ડ તમને ખબર છે ભાઈ પહેલા એના અંતર્ગત તમને વાર્ષિક 4% દરે લોન મળતી હતી 4 લાખ સુધી, 3 લાખ સુધીની, તો એની મર્યાદા વધારીને કેટલી 5 લાખ કરી. તો હવે આરબીઆઈ એવું નક્કી કર્યું છે કે ભાઈ આપણે કિસાન ક્રેડિટ કાર્ડ જે લોકોને મળે છે, કારણ કે અલ્ટિમેટ કિસાન ક્રેડિટ કાર્ડ માટેની મર્યાદા કોણ નક્કી કરે? આરબીઆઈ નક્કી કરે. તો આરબીઆઈ નક્કી કર્યું છે જે તે બેંક દ્વારા આપવામાં આવે છે કિસાન ક્રેડિટ કાર્ડ તમને જે તે પબ્લિક સેક્ટર બેંક દ્વારા આપવામાં આવે છે અથવા તો શેડ્યુલ કોમર્શિયલ બેંક દ્વારા આપવામાં આવે છે. પરંતુ આ જે ક્રેડિટ કાર્ડ છે એના માટેની લાયકી ધોરણ છે એને હવે રિન્યુ કરવામાં આવશે. ઓકે, નક્કી કરવામાં આવશે. તો આ વસ્તુ આરબીઆઈ દ્વારા નક્કી થયેલ છે. 2047 સુધીમાં ઇન્સ્યોરન્સ ફોર ઓલ ઇનિશિયેટિવ અંતર્ગત 100% વીમો કવરેજ હાંસલ કરનાર ભારતનો પ્રથમ જિલ્લો કયો? સરકારે અને નક્કી કર્યું કે ભાઈ 2047 સુધીમાં વિકસિત ભારત અંતર્ગત બધા જ લોકોનો વીમો હોવો જોઈએ. સ્વાસ્થ્ય વીમો છે, ટર્મ પ્લાન છે, ઇન્સ્યોરન્સ છે, બાઇકનો વીમો છે, આવી રીતના ઇન્સ્યોરન્સ હોવો જોઈએ. તો એક એવો જિલ્લો છે જેને આ 100%નો લક્ષ્યાંક હાંસલ કર્યો. જયપુર રાજસ્થાન, અલવર રાજસ્થાન, ઇન્દોર મધ્યપ્રદેશ, સુરત ગુજરાત કે ગુરુગ્રામ હરિયાણા? કયો જિલ્લો આવશે? ચલો ગેસ કરો અને જવાબ આપો. યસ માય ડિયર સ્ટુડન્ટ્સ, શું આવશે? કયો એવો જિલ્લો છે કે જે આના અંતર્ગત 100% કવરેજ હાંસલ કર્યું?
યસ, અહીંયા આપણો જવાબ શું આવશે ખબર? અહીંયા આપણો જવાબ આવશે કે સાહેબ આ અલવર રાજસ્થાન છે. કયો જિલ્લો છે? અલવર રાજસ્થાન છે. અલવર રાજસ્થાન દ્વારા કેટલું 100% કવરેજ મેળવવામાં આવ્યું. યસ, તો યાદ રાખજો. નેક્સ્ટ જોઈએ. આરબીઆઈ ના તાજેતરના નિર્ણય મુજબ બરોબર એનબીએફસી ને ફરજિયાત આરબીઆઈ નોંધણીમાંથી મુક્તિ આપવામાં આવી છે. એનબીએફસી એટલે નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપની. એનબીએફસી એટલે શું છે ભાઈ? નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપની. ઓકે, અને એનબીએફસી તરીકે આપણે ઓળખીએ. જેનું કામ શું છે? બેંકોની જેમ ડિપોઝિટ સ્વીકારતી નથી, બેંકોની જેમ ચેક બહાર પાડતી નથી, બેંકોની જેમ ક્રેડિટ કાર્ડ આપતી નથી, બરોબર ને? યસ, ડિમાન્ડ ઓર્ડર, ડિમાન્ડ ડ્રાફ્ટ કે ઓવરડ્રાફ્ટ આપતી નથી. એનું કામ શું છે? લોન આપવાનું કામ છે. લોન દઈ અને લોનના વ્યાજમાંથી કમાણી કરવાનું કામ છે. તો આવી જે એનબીએફસી જે છે ને, એનબીએફસી ની નોંધણી કંપની એક્ટ અંતર્ગત થાય અને એને રેગ્યુલેટ કોણ કરે છે? આરબીઆઈ કરે. કારણ કે ધિરાણ આપવાનું કામ કરે છે એટલા માટે, લોન આપવાનું કામ કરે છે એટલા માટે. બજાજ ફાઇનાન્સ છે, મુથુટ ફાઇનાન્સ છે, બરોબર, એક્સિસ ફાઇનાન્સ લિમિટેડ છે. તો આવી બધી જે ફાઇનાન્સને લગતી કંપનીઓ છે એને એનબીએફસી કહેવામાં આવે છે. યસ, ઓકે. તો એમાં એક મુક્તિ આપી છે કે ભાઈ એમને આરબીઆઈ પાસે રજીસ્ટ્રેશન માંથી મુક્તિ કરવામાં આવી કે ભાઈ એમાં આરબીઆઈ પાસે તમારે રજીસ્ટ્રેશન નહીં કરવું પડે, ફક્ત કંપની એક્ટ અંતર્ગતનું રજીસ્ટ્રેશન ચાલશે. આ રેગ્યુલેટ આરબીઆઈ કરશે. નકર કેવું હોય કે ભાઈ મોટી એનબીએફસી હોય એને આરબીઆઈ પાસે પણ રજીસ્ટર થવું પડે અને કંપની એક્ટ અંતર્ગત સેબીમાં પણ રજીસ્ટર થવું પડે. તો અહીંયા તમારો જવાબ આવશે કે ભાઈ 1000 કરોડ થી ઓછી સંપત્તિ ધરાવતી એનબીએફસી છે અને કોઈ જાહેર ભંડોળ કે ગ્રાહક ઇન્ટરફેસ ના હોય આવી જે એનબીએફસી છે એમાં એને આરબીઆઈ પાસે હવે રજીસ્ટર નહીં કરાવવું પડે, પરંતુ એને રેગ્યુલેટ તો આરબીઆઈ જ કરશે. ઓકે, યસ. તો યાદ રાખજો 1000 કરોડની લિમિટ રાખી છે. ભાઈ 1000 કરોડ થી ઓછી એસેટ ધરાવતી જે એનબીએફસી હોય એને શું છે? આરબીઆઈ પાસે રજીસ્ટર કરવાની જરૂર નથી. ઓકે, યસ. નેક્સ્ટ જોઈએ આપણે. ભારતીય રિઝર્વ બેંક વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો પાસે સ્વૈચ્છિક રિટેન્શન રૂટ દ્વારા ક્યાં મોટા ફેરફાર કરવામાં આવ્યા? તમને એમ થાય કે સાહેબ આ શું? વીઆરઆર, વર્ચ્યુઅલ રિટેન્શન રૂટ, બરોબર. વીઆરઆર એટલે વર્ચ્યુઅલ રિટેન્શન રૂટ, વોલન્ટરી રિટેન્શન રૂટ. તો મતલબ કે ભાઈ માનો કે ભાઈ બહારથી કોઈ રોકાણ કરતા છે, માનો કે ભાઈ મૂળ ભારતમાં રહેતા પણ અત્યારે અમેરિકાની નાગરિકતા મેળવી લીધી. હવે એને ભારતની કોઈ કંપનીમાં છે, સરકારી કંપની, પ્રાઇવેટ કંપની XYZ માં રોકાણ કરવું છે અને લાંબા ગાળાનું રોકાણ કરવું છે. તેના માટે શું છે કે ભાઈ આ રોકાણની મર્યાદા 2.5 લાખ કરોડની એકંદર રોકાણ મર્યાદા કરી કે ભાઈ કેટલું ગ્રોસ રોકાણ કેટલું કરી શકશે? 2.5 લાખ કરોડનું કરી શકશે. ઓકે, શું છે આના અંતર્ગત કે ભાઈ લોંગ ટર્મ માટે જયારે રોકાણ કરવું તો સ્વાભાવિક છે ને ભાઈ ભારતમાં કોઈ કંપનીમાં રોકાણ થાય છે તેનો ફાયદો ભારતીય નાગરિકોને રોજગારી સ્વરૂપે મળશે, કંપની આગળ વધશે, કંપનીની સેવા અથવા તો ઉત્પાદન જે થતું હોય એનો આગળ વધશે, એના કારણે આપણે નિકાસમાં વધારો થાય. તો અલ્ટિમેટ ભારતમાં શું છે? ઇકોનોમીમાં બૂસ્ટ આવે. એટલા માટે એના માટે સ્પેશિયલ 2.5 લાખ કરોડની મર્યાદા નક્કી કરી છે કે કોઈ પણ ને ગ્રોસ ઇન્વેસ્ટમેન્ટ કરવું છે એફડીઆઈ અંતર્ગત, બરોબર, એફપીઆઈ એટલે ભાઈ ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ અંતર્ગત, તો કેટલું કરી શકશે? યસ. જો એફપીઆઈ માં તમે શેર ખરીદી શકો છો કંપનીના, બરોબર છે. જ્યારે શું છે? યસ, ઓલામાં તમે માલિકી હકના સંદર્ભમાં આવે છે, અહીંયા તમે ખાલી રોકાણ કરી શકો. ઓકે, યસ. તો એ વસ્તુ આવશે. 2.5 લાખ કરોડની મર્યાદા છે. યસ, આપણે યાદ રાખવાનું. નાણાકીય વર્ષ 26 ના ત્રીજા માસિક ગાળામાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં ચોખ્ખા નફામાં કેટલા ટકાનો વધારો થયો? નાણાકીય વર્ષ 26 ના ત્રીજા માસિક, બરોબર, એપ્રિલ, મે, જૂન પહેલું માસિક, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર બીજું માસિક, ત્રીજું માસિક એટલે ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર. તો ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર જે છે એને થર્ડ ક્વાર્ટર કહેવામાં આવે છે અને એમાં જે છે એસબીઆઈ ના નફામાં કેટલા ટકાનો વધારો થયો? તો કે સાહેબ એમાં 24.5% વધારો થયો. કે સેકન્ડ ક્વાર્ટરની સરખામણીમાં થર્ડ ક્વાર્ટરમાં નફો કેટલો વધ્યો? 24.5% વધ્યો. ટૂંકમાં સારું એવું છે, બરોબર. યસ. ભારતમાં આરબીઆઈ 2025 માં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કેટલું સોનું ખરીદ્યું અને 2024 ની સરખામણીમાં આ ઘટાડાનું મુખ્ય કારણ શું છે? જો નાણાકીય વર્ષ જે હોય ને, અલગ અલગ નાણાકીય વર્ષ, એમાં શું છે? આરબીઆઈ દ્વારા ગોલ્ડ ખરીદવામાં આવે, કારણ કે ગોલ્ડ રિઝર્વ ખૂબ જરૂરી છે, કારણ કે સોનું છે ઇન્ટરનેશનલ છે, દરેક જગ્યાએ દરેક દેશમાં ચાલે. તો આરબીઆઈ દ્વારા સમયાંતરે શું છે? ગોલ્ડ ખરીદવામાં આવે. તો નાણાકીય વર્ષ 25 માં એટલે કે ભાઈ 24-25 માં કેટલું ગોલ્ડ ખરીદ્યું? 16 ટન નબળી વૈશ્વિક માંગને કારણે, 25 ટન ઊંચા ધોરણના કારણે, 73 ટન સ્થિર સોનાના ભાવના કારણે,
40 ટન આરબીઆઈ ની નીતિમાં ફેરફારના કારણે કે ભાઈ 4 ટન. તો આ નાણાકીય વર્ષ 24-25 માં આરબીઆઈ દ્વારા ફક્ત કેટલું 4 ટન સોનું ખરીદવામાં આવ્યું. 4 ટન 4000 કિલો. ઓકે યસ. શું કામ કે ભાઈ ખૂબ ઊંચા સોનાના ભાવ છે એના કારણે. આ ઓછું શું કામ છે? કારણ કે આ જે છે ને 73 ટન ખરીદ્યું હતું ક્યારે 2024 માં. 2023-24 માં આરબીઆઈ કેટલું 73 ટન ખરીદ્યું હતું. 73,000 કિલો સોનું ખરીદ્યું હતું, જેને અત્યારે ઘટાડીને ફક્ત 4 ટન કર્યું. શું કામ કે ભાઈ સોનાના ભાવ પુષ્કળ વધી ગયા, અઢળક વધી ગયા. એટલે આરબીઆઈ થોડીક સ્થિરતા જાળવી છે અને ગોલ્ડ ઓછું. હવે તમને એમ થાય કે ભાઈ આ ગોલ્ડ શું કામ ખરીદે? તો ભાઈ કોઈ પણ દેશને ઇન્ટરનેશનલ લેવલે સ્થિરતા માટે પોતાને ફોરેન કરન્સી પણ રાખવી પડે, ગોલ્ડ પણ રાખવું પડે. તો અત્યારે આરબીઆઈ પાસે અને ભારત સરકાર પાસે ટોટલ ગોલ્ડ કેટલું તમને લોકોને ખબર? 880 ટન થયું. એઝ ઓફ માર્ચ 2026 કેટલું થયું? 880 ટન. ભારત પાસે સોનાનો જથ્થો અત્યારે કેટલો છે? 880 ટનનો છે. સમયાંતરે ટનમાં ખરીદવામાં આવે છે ગોલ્ડ. ઓકે, અને આ વખતે ફક્ત 4 ટન ખરીદ્યું. ગયા વર્ષના એટલે કે ભાઈ નાણાકીય વર્ષ 23-24 ના સમયમાં કેટલું ખરીદ્યું? 73 ટન ખરીદ્યું. ઓકે યસ, જે ખૂબ સારું એવું કહેવાય. યસ. ભારતીય રિઝર્વ બેંક દ્વારા શરૂ કરાયેલ મિશન સક્ષમ કયા ક્ષેત્રના ક્ષમતા નિર્માણ સાથે સંબંધિત છે? મિશન સક્ષમ આરબીઆઈ દ્વારા શરૂ કરવામાં આવ્યું. સક્ષમનું પૂરું નામ થાય સહકારી બેંક ક્ષમતા નિર્માણ. તો સ્વાભાવિક છે કોના માટે શરૂ કરવામાં? સરકારી બેંક, બરોબર ને? શહેરી કોઓપરેટિવ બેંક છે, અર્બન કોઓપરેટિવ બેંક, એના ક્ષમતા નિર્માણ માટે, બરોબર? સહકારી ક્ષમતા નિર્માણ. આરબીઆઈ ના ગવર્નર છે, ઓકે, સંજય મલ્હોત્રા. સક્ષમ નો મતલબ શું થાય? સહકારી ક્ષમતા નિર્માણ. આ ત્રણેયના પેલા અક્ષર ભેગા કરીને શું કર્યું છે? સક્ષમ કર્યું છે. યસ, તો આ સક્ષમ બે શરૂ કરવામાં આવ્યું છે. ઓકે, અને કોના દ્વારા? આરબીઆઈ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. સહકારી બેંકો છે એની કેપેબિલિટી વધારવા માટે. યસ, ઓકે. નેક્સ્ટ જોઈએ. આરબીઆઈ દ્વારા ઉજવાયેલ નાણાકીય સાક્ષરતા સપ્તાહ ફાઇનાન્શિયલ લિટરસી વીક એ થીમ શું છે? યસ, બધા માટે ડિજિટલ બેન્કિંગ, સુરક્ષિત ચુકવણી, સુરક્ષિત રાષ્ટ્ર થીમ પૂછી. ઓકે, કેવાયસી સુરક્ષિત બેંકો માટેનું તમારું પ્રથમ પગલું, વિકાસ માટે નાણાકીય સમાવેશ કે ભાઈ સાયબર જાગૃતિ. શું આવશે? યસ, ફાઇનાન્શિયલ લિટરસી વીક જે ઉજવવામાં આવ્યું તેની થીમ શું હતી? કેવાયસી સુરક્ષિત બેન્કિંગ માટે તમારું પ્રથમ પગલું. ઓકે, કેવાયસી, યસ, સિક્યોર્ડ બેન્કિંગ માટેનું તમારું ફર્સ્ટ સ્ટેપ શું છે? કેવાયસી. કેવાયસી નો મતલબ થાય નો યોર કસ્ટમર, કે જે વ્યક્તિનો નામનું એકાઉન્ટ છે શું એ જ વ્યક્તિ ઓપરેટ કરી રહ્યું છે? યસ, તો એની પરમિશન કેવી રીતના મળે છે? તો ભાઈ જે વ્યક્તિ છે એનું કેવાયસી કરે. કેવાયસી એટલે તમારો પાસપોર્ટ સાઇઝ ફોટો છે, તમારું આધાર કાર્ડ છે, અને તમે પોતે રહો. તમે તે જાઓ છો, તમારી ફિંગરપ્રિન્ટ આપો છો, તમારું આધાર કાર્ડ જોવે છે, પૂછે કે ભાઈ આ એકાઉન્ટ તમારું છે કે? યસ, મારું છે. એને શું કહેવાય? કેવાયસી પ્રોસેસ કહેવાય. ઓકે યસ, ઠીક છે. યસ, નેક્સ્ટ જોઈએ. 16મા નાણાં પંચની 2026 થી 31 ના સમયગાળા માટે મુખ્ય ભલામણો કઈ છે? 16મું નાણાં પંચ, એના અધ્યક્ષ છે મિસ્ટર અરવિંદ પનગડિયા, બરોબર છે? યસ, પેલા નીતિ આયોગના ઉપાધ્યક્ષ હતા એ, અને એમણે ભલામણો કરી છે. તો મુખ્ય ભલામણ 2026 થી 31 માં લાગુ પડશે. એમાં છે રાજકોષીય શિસ્ત અને પરિણામ પર ધ્યાન કેન્દ્રિત, રાજ્યોનો હિસ્સો 41% પર જાળવી રાખ્યો. એટલે કે જાહેર કુલ આવક છે, કેન્દ્ર સરકારની કુલ આવક, એમાં 41% હિસ્સો રાજ્ય સરકારનો મળે છે, એ જાળવી રાખ્યો છે. અને રાજકોષીય શિસ્ત એટલે આપણે આગળ જોયું કે ભાઈ રાજકોષીય ખાધ આવી ફિસ્કલ ડેફિસિટ, આવક કરતા ખર્ચ વધી જાય તેવું ન થાય એટલા માટે તમારે ફિસ્કલ ડિસિપ્લિન જરૂરી છે, કે તમારી આવક અને જાવકને તમારે મેનેજ કરવી જરૂરી છે. એના માટે રાજકોષીય શિસ્ત છે એ કોના દ્વારા જાળવવામાં આવે? સરકારો દ્વારા જાળવવામાં આવે. ઓકે, તે ભલામણ કરવામાં આવી છે કોના દ્વારા? નાણાં પંચ દ્વારા, 16મા નાણાં પંચ દ્વારા. મલેશિયામાં યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ શરૂ કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય શું? હવે સ્વાભાવિક છે કે ભાઈ કોઈ પણ વિદેશમાં જ્યારે યુપીઆઈ સિસ્ટમ શરૂ કરે છે તેનો મુખ્ય ફાયદો શું છે કે ભાઈ ભારતીય પ્રવાસીઓ ત્યારે જાય છે, ભારતીય વિદ્યાર્થીઓ જાય છે, ભારતમાંથી કોઈ વ્યક્તિ તબીબી સારવાર માટે જાય છે, તો એમને આસાનીથી શું છે કે ભાઈ પેમેન્ટ થઈ શકે. એટલે અહીંયા જવાબ આવશે સીમલેસ ક્રોસ બોર્ડર ડિજિટલ પેમેન્ટને સક્ષમ કરવા માટે, કે ભાઈ ક્રોસ બોર્ડર પેમેન્ટ થાય છે એને કેવું છે ભાઈ ડિજિટલી આપણે આસાનીથી કરી શકીએ.
હર્ડલ ફ્રી કરી શકીએ એટલા માટે શું છે યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ યુપીઆઈ શરૂ કરવામાં આવ્યો. કઈ જગ્યાએ? મલેશિયામાં. ઓકે, યસ. નેક્સ્ટ જોઈએ, ઇલેક્ટ્રોનિક સિગ્નેચરના માધ્યમથી વિદેશી પોર્ટફોલિયો નિવેશકને નોંધવાની અને ખાતું ખોલવાની સુવિધા કઈ બેંક દ્વારા શરૂ કરવામાં આવી? બરોબર ને. શું છે કે ભાઈ ઇલેક્ટ્રોનિક સિગ્નેચર દ્વારા હવે કોઈ વ્યક્તિ છે અમેરિકામાં રહે છે, તેને ભારતમાં કોઈ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે શું ભારત સ્પેશિયલ આવવું પડશે? ફ્લાઇટની ટિકિટ જુઓ, વિઝા પ્રોસેસ જુઓ, માં અઢળક ખર્ચો થાય. તો આ બેંક દ્વારા શું કરવામાં આવ્યું ખબર કે ભાઈ તમે ઇલેક્ટ્રિક સિગ્નેચર ત્યાંથી કરો અને અમે તમને અહીંયા રજીસ્ટર કરીએ. ઓકે, તો આ પ્રકારની એફપીઆઈ નું જો તમારે ફોર્મ ભરવું તો કેવું ભાઈ બેંકે નહીં જવું પડે, તમે અમેરિકામાં બેઠા બેઠા તમારા રૂમમાં બેઠા બેઠા ડિજિટલી તમે ફોર્મ ભરો અને ફોર્મને અહીંયા અમે શું છે ભાઈ વર્ચ્યુઅલી જોઈશું અને અપલોડ કરીશું. ઓકે, તો આ પ્રમાણેની સુવિધા કરનારું આ ભારતની પ્રથમ બેંક હોય તો કોટક મહિન્દ્રા બેંક છે. કોના દ્વારા? કોટક મહિન્દ્રા બેંક દ્વારા આ પહેલ કરવામાં આવી છે. ઠીક છે, યસ. નેક્સ્ટ જોઈએ આપણે, કયા કાયદા દ્વારા 5 ફેબ્રુઆરી 2026 થી ભારતમાં વીમા ક્ષેત્રના 100% વિદેશી સીધા રોકાણ લાગુ કરવામાં સક્ષમ બનાવવામાં આવ્યું? એટલે કે ભાઈ ઇન્સ્યોરન્સ સેક્ટરમાં 100% એફડીઆઈ ને પરમિશન આપવામાં આવી છે. તો કયા કાયદા દ્વારા? વીમા નિયમનકારી અને વીમા સત્તામંડળ એક્ટ 1999, વીમા અધિનિયમ 1938, સબકા વીમા સબકી રક્ષા, બરોબર ને, વીમા કાયદામાં સુધારો 2025, જીવન વીમા નિગમ 1956 કે ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ 2023. શું આવશે? કયા કાયદા દ્વારા જો 100% મતલબ કે ભાઈ માનો કે ભાઈ ભારતમાં કોઈ વિદેશી કંપની છે અને ભારતમાં ઇન્સ્યોરન્સ કંપની ખોલવી છે તો IRDAI ના નેતૃત્વ અંતર્ગત અને એના રેગ્યુલેશન અંતર્ગત કંપની ખોલી શકે, અથવા તો કોઈ ઓલરેડી વીમા કંપની છે એ ખરીદવી છે, માનો કે ભાઈ એકો કંપની છે, ઉદાહરણ તરીકે એકો ઇન્સ્યોરન્સ કંપની છે, એને કોઈ વિદેશી કંપની ખરીદવા માંગે છે 100% અને ભારતમાં સંચાલિત કરવા માંગે છે તો ખરીદી શકે. આ પરમિશન કોણે આપી છે? આ પરમિશન આપી છે એક કાયદા અંતર્ગત. તો એ કાયદો શું છે? કોણ કે છે? ચાલો જવાબ આપો તે હું પાણી પી લઉં. યસ. શું આવશે બોલો? યસ માય ડિયર, શું જવાબ આવશે? યસ, તો અહીંયા આપણો જવાબ શું આવશે ખબર? યસ, અહીંયા આપણો જવાબ આવશે કે ભાઈ સબકા વીમા સબકી રક્ષા અધિનિયમ. ઓકે, 1925 અંતર્ગત આવે. સબકા વીમા સબકી રક્ષા અધિનિયમ છે 2025, એના અંતર્ગત નક્કી કર્યો. ટૂંકમાં સરકારે વીમા કાયદામાં સુધારો કર્યો છે અને આના અંતર્ગત એફડીઆઈ ને 100% ઇન્સ્યોરન્સ કંપનીમાં રોકાણ કરવાની છૂટ આપી કે ભાઈ એફડીઆઈ અંતર્ગત કોઈ વિદેશી કંપનીને ભારતીય વીમા કંપનીમાં 100% માલિકી મેળવે તો પણ મેળવી શકે. ઓકે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ 1934 ના બીજા અનુસૂચિમાં 6 પ્રાદેશિક ગ્રામીણ બેંકોમાં શા માટે ફેરફાર કરવામાં આવ્યો? તો રિજનલ રૂરલ બેંક્સ છે એમાં શા માટે ફેરફાર કરવામાં આવ્યો છે? આરબીઆઈ એક્ટ 1934 ની સેકન્ડ શેડ્યુલ છે એમાં રિજનલ રૂરલ બેંકના ખાનગીકરણને કારણે, બેઝલ 3 ના ધોરણોના અમલીકરણને કારણે, સરકારના એક રાજ્ય એક બેંક એકીકરણ અભિયાનના કારણે, સહકારી બેંકો સાથે આરઆરબી ના વિલીનીકરણના કારણે, કે પછી આરબીઆઈ મૂડી ધોરણનું પાલન ન કરવાનું. આમાંથી શું રીઝન છે જેના કારણે શું છે આરબીઆઈ એક્ટ 1934 ના સેકન્ડ શેડ્યુલમાં જે આરઆરબી છે એમાં ફેરફાર કરવામાં આવ્યો? આરઆરબી ની સ્થાપના ક્યારે થઈ ગઈ તમને ખબર? 1975 માં થઈ. 1975 થી. યસ, શું છે કે ભાઈ 2 ઓક્ટોબર 1975. ઓકે, યસ. તો ત્યારથી આરઆરબી અમલમાં છે. તો શું આવશે બોલો માય ડિયર સ્ટુડન્ટ્સ? ક્યાં કારણે? યસ, એનીવન? યસ, કોણ જવાબ આપશે? યસ માય ડિયર સ્ટુડન્ટ્સ, અહીંયા તમારો જવાબ શું આવશે? એનીવન? અહીંયા આવશે યસ, સરકારના એક રાજ્ય એક બેંક. મેં તમને કીધું ને કે ભાઈ એક રાજ્યમાં 4 અલગ અલગ બેંકોની આરઆરબી હોય ને તો આરઆરબી સેન્ટ્રલ બેંક, આરઆરબી એસબીઆઈ, આરઆરબી બેંક ઓફ બરોડા એમ કહેવાતી, પરંતુ નહીં, રાજ્યનું જ નામ આપવાનું. સરકારે એવું કીધું કે ભાઈ એક રાજ્ય એક આરઆરબી. ભલે અલગ અલગ બેંકોની જાય પરંતુ ઓળખાશે શું? ગુજરાત આરઆરબી તરીકે ઓળખાશે, યુપી આરઆરબી તરીકે ઓળખાશે, કર્ણાટક આરઆરબી તરીકે ઓળખાશે. ઓકે, આવી રીતના. યસ, તો એના કારણે આ ફેરફાર કરવામાં આવ્યા છે. યસ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ તેની પ્રથમ નાણાકીય નીતિ 2026 ની સમીક્ષામાં ચાલુ નાણાકીય વર્ષ માટે ભારતના જીડીપી વૃદ્ધિ અનુમાનને કેટલા ટકા સુધી રાખ્યું? તો આરબીઆઈ દ્વારા જીડીપી વૃદ્ધિ જે છે એનું અનુમાન રાખવામાં આવ્યું છે અને કેટલું રાખવામાં આવ્યું છે? 7.4%. આ ફેક્ચ્યુઅલ પ્રશ્ન છે, પૂછાય છે, તો
આપણે યાદ રાખવાનું. નેક્સ્ટ જોઈએ આપણે. યસ, કે આરબીઆઈ ગવર્નર મિસ્ટર સંજય મલ્હોત્રા જે છે એમના દ્વારા એક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો. નાના મૂલ્યના ડિજિટલ છેતરપિંડીના કારણે નુકસાન માટે ગ્રાહકનો મહત્તમ વળતર કેટલું મળી શકે? 10,000, 5, 15,000, 20,000, 25,000 કે 50,000? જો આ પ્રશ્ન જોઈએ તો આપણે અગાઉ આપણે ઓલરેડી એકવાર જોઈ ગયા, બરોબર. એ પ્રમાણે મેક્સિમમ કેટલું હોય? 25,000 સુધીનું તમને વળતર મળી શકે છે. રિપીટ થયો કારણ કે અગાઉ આપણે ચર્ચા કરી. અને ગવર્નરે એમ કીધું કે ભાઈ જો નાના મૂલ્યનું કાંઈ પણ ડિજિટલ સાયબર ફ્રોડ થાય છે તો તમને 25,000 સુધીનું કેશબેક છે એ રિટર્ન મળશે. કોના દ્વારા? આરબીઆઈ દ્વારા. અને જે તે પૈસા કલેક્ટ કરવામાં આવશે, પરંતુ એક જ વાર મળશે કારણ કે બીજી વાર નહીં મળે, અને મેક્સિમમ 25,000 ની અંદર મળશે. યસ. નેક્સ્ટ જોઈએ. એસબીઆઈ દ્વારા તાજેતરમાં બજાર મૂડીકરણ દ્વારા ભારતમાં સૌથી મૂલ્યવાન કંપની કઈ બની? એક રિપોર્ટ જાહેર કર્યો એમાં યસ, જો અહીંયા ભૂલ છે, કયા નંબરની બની એમાં? તો એસબીઆઈ છે ચોથા નંબરની સૌથી મૂલ્યવાન બની. ઓકે યસ. કઈ બની નહીં આવે? કેટલામી બની આવશે. ઓકે યસ, કેટલામી. યસ, કેટલામી બની. ઓકે યસ, એસબીઆઈ છે એ કેટલામી બની? તો ચોથી સૌથી મૂલ્યવાન કંપની બની છે. ઓકે યસ, ભારતમાં. નેક્સ્ટ જોઈએ. હા, તો આપણે ક્યાં હતા કે ભાઈ કઈ કંપનીને રિઝર્વ બેંક તરફથી સૈદ્ધાંતિક મંજૂરી મળી હતી ભારતનું સેન્ટ્રલાઇઝ પેમેન્ટ સ્વીકારવાની? તો અહીંયા તમારો જવાબ શું છે ભાઈ? ટ્રાન્સકોર્પ ઇન્ટરનેશનલ લિમિટેડ. તો આ કંપની એવી છે કે જેને શું છે કે યસ ભારતના સેન્ટ્રલાઇઝ પેમેન્ટ સિસ્ટમ અંતર્ગત ભાગ લેશે અને સૈદ્ધાંતિક મંજૂરી મળી જાય. ઓકે યસ, ટૂંકમાં સીપીએસ જે કહેવાય છે એમાં ભાગ લેશે આ ટ્રાન્સકોર્પ લિમિટેડ. ઓકે યસ. નેક્સ્ટ જોઈએ. કઈ નાણાકીય સંસ્થાએ રાજ્યને $1 મિલિયન ની લોન આપી? અને યસ, યસ, તો અહીંયા તમારો જવાબ શું છે? વર્લ્ડ બેંક, એશિયન ડેવલપમેન્ટ બેંક. ઓકે, આ યસ, આ ચેકી નાખજો. બેંક ઓફ ઇન્ડિયા અહીંયા નહીં આવે. યસ, એશિયન ડેવલપમેન્ટ બેંક, જાપાન ઇન્ટરનેશનલ કોઓપરેશન બેંક, મિત્સુબિશી યુએફજે ગ્રુપ કે પછી ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ, શાના દ્વારા આવશે? યસ, યસ, તો અહીંયા તમારો જવાબ આવશે મિત્સુબિશી ફાઇનાન્શિયલ કોર્પોરેશન લિમિટેડ. ઓકે યસ. આરબીઆઈએ શહેરી સહકારી બેંકોની કુલ અસુરક્ષિત રોકાણ મર્યાદા કુલ સંપત્તિના કેટલા ટકા સુધી વધારવાનું નક્કી કર્યું? 12%, 15%, 18%, 20% કે 25%? યસ. કોઓપરેટિવ જે બેંકો છે, બરોબર ને, શહેરી સહકારી બેંકો છે, એની અનસિક્યોર્ડ જે એસેટ છે એની મર્યાદા વધારવાની વાત કરી છે. કેટલી કરેલી છે? તો અહીંયા ટકાવારીમાં આપણે યાદ રાખવાનું છે 20% સુધી કરેલ છે. ઓકે યસ. કેટલી વધારવાની વાત કરી છે? 20% સુધી મર્યાદા વધારવાની વાત. ઠીક છે, આ વસ્તુ ધ્યાનમાં રાખવાની. નેક્સ્ટ જોઈએ આપણે. કઈ એમડી અને સીઈઓ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? યુનિયન બેંક, બરોબર છે. યસ, સિટી યુનિયન બેંક લિમિટેડ જે છે એના એમડી અને સીઈઓ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? વાક્યરચનામાં થોડીક ભૂલ છે. આપણે એમ કહીએ કે ભાઈ સિટી યુનિયન બેંક લિમિટેડ છે એના એક્ઝિક્યુટિવ ઓફિસર સીઈઓ કે જેની એમડી તરીકે નિમણૂક કરવામાં આવી છે, તો કોણ આવશે? યસ, તો અહીંયા આવશે આર વિજય આનંદ કે જેની એમડી અને સીઈઓ તરીકે નિમણૂક કરવામાં આવી છે. વાક્યરચનામાં થોડી ભૂલ છે. યસ, ઓકે. નેક્સ્ટ જોઈએ. ભારતીય, બરોબર ને? યસ, ભારતીયના, બરોબર. યસ, કોની નિમણૂક કરવામાં આવી છે? ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફાઇનાન્સ કંપની લિમિટેડ, એટલે કે આઈઆઈએફસીએલ જે છે, આઈઆઈએફસીએલ એના એમડી તરીકે નિમણૂક કરવામાં કોની આવી? ઓકે, આઈઆઈએફસીએલ ના એમડી. તો અહીંયા આઈઆઈએફસીએલ ના એમડી તરીકે મિસ્ટર રોહિત ઋષિ જે છે એની નિમણૂક કરવામાં આવી છે. ઓકે યસ, વાક્યરચના થોડી આગળ પાછળ. શું આવશે? આઈઆઈએફસીએલ ના એમડી તરીકે નિમણૂક કરવામાં કોની આવી છે? યસ, રોહિત ઋષિની. ઓકે. નેક્સ્ટ જોઈએ. ભારતીય સેનાએ એક સમજૂતી પત્ર મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ પર હસ્તાક્ષર કર્યા છે. કઈ બેંક સાથે વિશેષ બેન્કિંગ સેવાઓ પ્રદાન કરવી અને ઉન્નત આર્મી કર્મચારીઓને વીમા લાવવો? એટલે કે આર્મી કર્મચારીઓ છે એના ઇન્સ્યોરન્સ બેનિફિટ માટે અને સ્પેશિયલ બેન્કિંગ સેવાઓ પૂરી પાડવા માટે ઇન્ડિયન આર્મી દ્વારા કઈ બેંક સાથે એમઓયુ પર કરાર કરવામાં આવ્યો? તો અહીંયા યાદ રાખજો કે ભાઈ ઇન્ડિયન આર્મી અને આઈડીએફસી ફર્સ્ટ બેંક વચ્ચે એવા કરાર થયા છે કે જે કાંઈ પણ આર્મી ઓફિસર્સ છે, આર્મીના જવાનો છે, એમને સ્પેશિયલ ઇન્સ્યોરન્સ બેનિફિટ મળે અને બેન્કિંગ સેવાઓ પ્રદાન કરવાની વાત છે. એટલે કે ભાઈ આર્મી ઓફિસર્સને લોન લેવાની વાત છે, એમને ઇન્સ્યોરન્સ સેક્ટરમાં વાત છે, તો સામાન્ય કરતા વિશેષ લાભો આપવા માટે આ કરાર કરવામાં આવ્યો ઇન્ડિયન આર્મી દ્વારા આઈડીએફસી ફર્સ્ટ બેંક સાથે. ઓકે,
ચલો નેક્સ્ટ છે આરબીઆઈ ના ડ્રાફ્ટ મુજબ જો ખોટી રીતે વેચાણ થાય તો બેંકોએ શું પગલા લેવા જોઈએ? એટલે કે ભાઈ લોન છે એ ખોટી રીતે શું છે કે ભાઈ ડિસ્બર્સ કરવામાં આવે તેના સંદર્ભમાં શું પગલા લેવા જોઈએ? માત્ર કર્મચારીને ચેતવણી આપવી જોઈએ, આરબીઆઈ ને 10% દંડ ચૂકવવો પડે, સંપૂર્ણ રકમ રિફંડ કરવાની અને નુકસાનની ભરપાઈ કરવાની, ગ્રાહકનું ખાતું બંધ કરવું કે કોઈ ક્રિયા જરૂરી નથી. માનો કે ભાઈ કોઈ પણ બેંક દ્વારા કોઈ પણ ગ્રાહકને અયોગ્ય રીતે કોઈ લોન આપવામાં આવે છે, લોનનું ડિસ્બર્સમેન્ટ ખોટી રીતે કરવામાં આવે છે, તો આ કેસમાં શું પગલા લેવામાં આવશે? તો કે ડિયર આ કેસમાં આપણે શું કરવાનું થશે કે ભાઈ સંપૂર્ણ રકમ રિફંડ કરવાની રહેશે અને નુકસાનની ભરપાઈ કરવાની રહેશે. ઓકે, કોઈ પણ ગ્રાહકને ખોટી રીતે અથવા તો લોનના જે નિયમો છે એની વિરુદ્ધ જો લોન આપવામાં આવે છે અથવા તો ગ્રાહકો પાસેથી ખોટી રીતે કોઈ પણ પેમેન્ટ લેવામાં આવે છે તો એ શું છે? યસ, માનો કે ભાઈ કોઈ વીમા કંપની છે એ આરબીઆઈ સાથે અથવા તો કોઈ પણ બેંક સાથે સંમિલિત રીતે ખોટી રીતે કોઈ પણ પોતાની પોલિસી વેચે છે તો એની બદલામાં સંપૂર્ણ રકમ પાછી લેવી પડશે અને શું છે? યસ, તો કે ભાઈ નુકસાનની ભરપાઈ કરવી પડશે. ઓકે, યસ. નેક્સ્ટ જોઈએ કઈ આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાએ $182 મિલિયન મંજૂર કર્યા છે? કઈ માટે? તો કે ભાઈ સાહેબ પૂર અને નદી કાંઠા સામે સ્થિતિસ્થાપકતા મજબૂત કરવા માટે આસામને આ લોન આપવામાં આવી છે. પૂર અને સ્થિતિસ્થાપકતા દ્વારા નદી કાંઠાના જે ધોવાણ થાય એને વ્યવસ્થિત કરવા માટે શું છે કે ભાઈ $182 મિલિયન ની સહાય કરવામાં આવી છે અને આ સહાય આસામને કરવામાં આવી છે. આ સહાય કોના દ્વારા કરવામાં આવી છે? એશિયન ડેવલપમેન્ટ બેંક દ્વારા કરવામાં આવી છે. આ સહાય કોના દ્વારા? એશિયન ડેવલપમેન્ટ બેંક દ્વારા કરવામાં આવી છે. તો આ વસ્તુ નેક્સ્ટ જોઈએ આપણે કઈ સંસ્થાઓએ નાણાકીય સમાવેશનને વધુ ગાઢ બનાવવા માટે એમઓયુ ઉપર હસ્તાક્ષર કર્યા છે અને કાર્ય ગ્રામીણ અને અર્ધશહેરી વિસ્તારોમાં મ્યુચ્યુઅલ ફંડ ઉત્પાદનોની એક્સેસને પ્રદાન કરવા માટે. ટૂંકમાં જો મેં તમને કીધું એમ કે ભાઈ મ્યુચ્યુઅલ ફંડનું હવે ધીમે ધીમે પોસ્ટ ઓફિસ છે અને બેંકો દ્વારા પણ માર્કેટિંગ કરવામાં આવશે અને લોકોને એ તરફ વાળવામાં આવશે. તો તાજેતરમાં આના માટેના કરાર કયા છે? પોસ્ટ વિભાગ અને એનએસસી એટલે કે ભાઈ નેશનલ સ્ટોક એક્સચેન્જ અને પોસ્ટ વિભાગ દ્વારા આ કરાર કરવામાં આવ્યા છે. એક જ મિનિટ પાણી પી લો. ઓકે, યસ. તો આ જે છે આ કરાર કરવામાં આવ્યો છે પોસ્ટ વિભાગ દ્વારા અને નેશનલ સ્ટોક એક્સચેન્જ દ્વારા. શું કામ કે ભાઈ અર્ધ શહેરી વિસ્તારોમાં પણ મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ વધે. નાગરિકો છે ફક્ત બચત ખાતામાં પૈસા રાખે એના કરતા મ્યુચ્યુઅલ ફંડમાં રોકે, સ્ટોક માર્કેટમાં રોકે, બરોબર. એનાથી કરીને શું છે કે ભાઈ કંપનીઓમાં ફંડ જનરેટ થાય. યસ, તો એના માટેની વાત છે. નેક્સ્ટ જોઈએ આપણે આરબીઆઈ ડિજિટલ પેમેન્ટ ઇન્ડેક્સ નું મૂલ્ય શું હતું સપ્ટેમ્બર 2025 તો સપ્ટેમ્બર 2025 આરબીઆઈ ડિજિટલ પેમેન્ટ ઇન્ડેક્સ છે એનું મૂલ્ય 516.76 હતું. કેટલું હતું? 516.76. ઓકે, ક્યારનું છે? સપ્ટેમ્બર 25 નું છે. યસ. નેક્સ્ટ જોઈએ આરબીઆઈ એ રિયલ ટાઈમ એન્ટરટેનમેન્ટ ટ્રસ્ટ ઓકે માટે યસ એન્ટર ઇન્વેસ્ટમેન્ટ ઓકે યસ શું છે? એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ. યસ, રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ. ઓકે, યસ. રિયલ એસ્ટેટ ઓકે યસ ઇન્વેસ્ટમેન્ટ યસ ટ્રસ્ટ. યસ, તો રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ માટે કયા મોટા નિયમનકારી રેગ્યુલેટરી ફેરફારો કર્યા? એટલે કે ભાઈ આરઈઆઈટી જે કંપનીઓ છે બરોબર ને રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરાવતી કંપનીઓ છે એના માટેના નિયમનકારી ફેરફારો શું કર્યા છે? આરબીઆઈએ વિદેશી બેંકોને આરઈઆઈટી ની સીધી માલિકી મેળવવાની મંજૂરી આપી. આરબીઆઈએ બેંકોને સમજદારીપૂર્વક સલામતી સાથે સીધા આરઈઆઈટી ને ધિરાણ કરવાની મંજૂરી આપેલ છે. આરબીઆઈએ આરઈઆઈટી માટે લિસ્ટિંગ આવશ્યકતાઓ દૂર કરી છે. આરબીઆઈએ આરઈઆઈટી નિયમોને મ્યુચ્યુઅલ ફંડ ધોરણો સાથે મર્જ કર્યા છે કે જે આરબીઆઈએ આરઈઆઈટી ભંડોળ ફક્ત એનબીએફસી સુધી મર્યાદિત કર્યું. આમાંથી શું તમારો જવાબ આવશે? યસ માય ડિયર, તો અહીંયા તમારો જવાબ શું આવશે કે ભાઈ આરબીઆઈએ બેંકોને સમજદારીપૂર્વક સલામતી સાથે સીધા આરઈઆઈટી ને ધિરાણ આપવાની મંજૂરી આપી. કે રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ છે એના બેંકો ડાયરેક્ટ ધિરાણ આપી શકશે પરંતુ પોતાનું શું છે કે ભાઈ સમજદારીનો ઉપયોગ કરીને રિસ્ક છે એને મેજર કરીને આવું ધિરાણ આપી શકશે. ઓકે, તો આ એક ફેરફારો કર્યા છે જેના કારણે રિયલ એસ્ટેટનું જે કાંઈ ઇન્વેસ્ટમેન્ટ ફંડ છે અને રિયલ એસ્ટેટમાં જે કાંઈ પણ ગ્રોથ છે એ અટકે નહીં એટલા માટે. ઓકે, યસ.
તો આ વસ્તુ નેક્સ્ટ આપણે જોઈએ કે ભારત અને મલેશિયા વચ્ચે યુપીઆઈ બેઝડ ક્રોસ બોર્ડર પેમેન્ટ ચૂકવણીઓ છે એને સક્ષમ બનાવવા માટે કઈ સંસ્થાઓ વચ્ચે કરાર થયા? તો જો આપણે કરાર થયા ખબર છે શું કામ કે ભાઈ યુપીઆઈ થી આસાનીથી સિમલેસલી પેમેન્ટ થઈ જાય. મલેશિયા કોઈ પણ ભારતીય વ્યક્તિ થાય તો ત્યાં એનો યુપીઆઈ દ્વારા પેમેન્ટ થઈ જાય. તેના માટે પણ સંસ્થા કઈ છે? તો સંસ્થા છે એનપીસીઆઈ અને મલેશિયા પેનેટ. બરોબર, પેનેટ છે ક્યાંનું છે? મલેશિયાનું છે. અને ભારતનું એનપીસીઆઈ નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા અને પેનેટ એટલે કે ભાઈ પેમેન્ટ નેટવર્ક મલેશિયા છે એ બંને વચ્ચે કરાર થયા. કારણ કે અલ્ટિમેટલી યુપીઆઈ છે એને બેકબોન તરીકે કોણ સપોર્ટ કરે? એનપીસીઆઈ સપોર્ટ કરે. ઓકે, તો એનપીસીઆઈ ભારતની સંસ્થા અને પેનેટ છે મલેશિયાની, એમની વચ્ચે કરાર થયા છે કે જેથી કરીને ભારતીય પ્રવાસીઓ જ્યારે મલેશિયાના પ્રવાસે થાય છે તેને પેમેન્ટ કરવાનું ભલે રિંગીટમાં કરવાનું છે પરંતુ યુપીઆઈ ના ટ્રાન્ઝેક્શન થી પેમેન્ટ કરી શકશે. ઓકે, એટલા માટે. નેક્સ્ટ છે ભારતમાં સામાન્ય આરોગ્ય વીમા હેઠળ કેશલેસ આયુર્વેદિક સારવારને સક્ષમ બનાવવા માટે કઈ બે સંસ્થાઓએ હસ્તાક્ષર કર્યા? આયુષ મંત્રાલય અને આઈઆરડીઆઈ, એમ્સ નવી દિલ્હી અને જનરલ ઇન્સ્યોરન્સ કાઉન્સિલ, AIIA નવી દિલ્હી અને જનરલ ઇન્સ્યોરન્સ, નીતિ આયોગ અને LIC કે પછી રાષ્ટ્રીય આયોગ સત્તામંડળ અને GIC. કઈ આવશે? યસ, વિચારો માય ડિયર સ્ટુડન્ટ્સ. અહીંયા તમારો જવાબ શું આવશે? ઓકે, યસ. તો આજે કરાર જેવું નામ છે કેશલેસ આયુર્વેદિક સુવિધા પૂરી પાડવા માટે AIIA નવી દિલ્હી અને જનરલ ઇન્સ્યોરન્સ કાઉન્સિલ વચ્ચે પૂરું થયું. અને આરોગ્ય વીમા હેઠળ બરોબર ને જનરલ ઇન્સ્યોરન્સ વીમા હેઠળ શું છે કે ભાઈ આ બે સંસ્થાઓએ કરાર કરેલા છે. યસ. ફેબ્રુઆરી 26 ના ડ્રાફ્ટ માર્ગદર્શિકા મુજબ શું ક્રેડિટ ડિપોઝિટ લીડ હેઠળ ગ્રામીણ અને અર્ધશહેરી શાખાઓ માટે ગુણોત્તર લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યો છે? અને આજે બેંક સ્કીમ અંતર્ગત શું છે? યસ, લેન્ડ ડેવલપમેન્ટ બેંક સ્કીમ 60% નક્કી કરવામાં આવ્યો. એટલે કે ભાઈ જે ફેબ્રુઆરીમાં ડ્રાફ્ટ બહાર પડ્યો ને એમાં કીધું કે ભાઈ ક્રેડિટ ડિપોઝિટ હેઠળ બરોબર ક્રેડિટ ડિપોઝિટ લીડ જેને શું કહેવામાં આવે છે? યસ, LBS કહેવામાં આવે છે. તો એના માટે શાખાઓ માટે ગુણોત્તર નિર્ધારિત કર્યો છે કેટલો? 60%. યસ. કોને મેનેજિંગ ડિરેક્ટર તરીકે 3 વર્ષનું એક્સટેન્શન મળ્યું છે? કઈ બેંકમાં? તો કે ભાઈ AU સ્મોલ ફાઇનાન્સ બેંક. તો AU સ્મોલ ફાઇનાન્સ બેંકના MD તરીકે કોને 3 વર્ષનું યસ એક્સટેન્શન મળ્યું છે? તો અહીંયા યાદ રાખજો આ જે એક્સટેન્શન છે કોને મળે છે? સંજય અગ્રવાલને મળે છે. ઓકે, યસ, કોને મળેલું છે? સંજય અગ્રવાલને મળેલું છે. યસ. નેક્સ્ટ જોઈએ આપણે સુધારેલા ધોરણો મુજબ મહત્તમ એકંદર એક્સપોઝર શું છે જે બેંકો એક્વિઝિશન ધિરાણ હેઠળ વિસ્તારી શકે છે? તો મૂડી આધારના 10%, 15%, 20%, 25% કે 30%. મેક્સિમમ શું છે? એક્સપોઝર શું છે? બરોબર. યસ, એક્વિઝિશન અંતર્ગત કોઈ પણ બેંકો છે આ ધિરાણ વિસ્તારી શકે છે. તો અહીંયા આવશે કે ભાઈ મૂડી બેઝના કેટલા 20% સુધી વિસ્તારવામાં આવશે. RBI દ્વારા નક્કી કરવામાં આવ્યું કે ભાઈ મૂડી બેંકો દ્વારા યસ શું છે? મૂડી એક્વિઝિશન અંતર્ગત મેક્સિમમ કેટલું ધિરાણ છે મૂડી આધારના 20% સુધી વિસ્તારી શકે છે. ઓકે, યસ. નેક્સ્ટ જોઈએ કોના દ્વારા ગિફ્ટ સિટીના ચેરમેન તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? ટૂંકમાં RBI દ્વારા આ નિમણૂક કરવામાં આવી છે. ઓકે, યસ, ગુજરાત સરકાર દ્વારા. તો ગુજરાત સરકાર દ્વારા યસ ગિફ્ટ સિટીના ચેરમેન તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો અહીંયા આવશે ઉદય કોટક. ઓકે, ઉદય કોટકની નિમણૂક કરવામાં આવી છે ગિફ્ટ સિટીના ચેરમેન તરીકે ગુજરાત સરકારે કરેલ છે. ઓકે, યસ, RBI ની ગુજરાત સરકાર. યસ, થોડુંક શું છે કે ભાઈ વાક્ય રચનાઓમાં થોડોક ફેરફાર છે, 2-5 પ્રશ્નો છે, આપણે થોડુંક એડજસ્ટ કરી લઈશું, સમજી લઈશું. ઓકે, યસ. નેક્સ્ટ જોઈએ ભારતીય રિઝર્વ બેંક દ્વારા કઈ બેંકને 63.60 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે? તો સ્વાભાવિક છે યાદ રાખવાનું CSB બેંક છે એને આ દંડ ફટકારવામાં આવ્યો છે. ઓકે, યસ. કેવું હોય જો કોઈ પણ જે બેંક હોય ને એને RBI પહેલા સૂચના આપે કે ભાઈ તમારે આટલી તમારી ભૂલ થાય છે એ બાબતે ધ્યાન રાખો. નોટિસ છે ને કે ભાઈ નોટિસના આધારે કોઈ ફેરફાર કરવામાં ન આવે ને તો પણ ભૂલ થાય તો પછી દંડ કરવામાં આવે. પંજાબ નેશનલ બેંક એ કઈ થીમ આધારિત હાફ મેરેથોન જાહેર કરી ભારતીય સશસ્ત્ર દળોનું સન્માન કરવા અને ફિટનેસને પ્રોત્સાહન આપવા માટે? તો એક હાફ મેરેથોનનું આયોજન કર્યું હતું સ્પેશિયલ કોના માટે? કે ભાઈ ઇન્ડિયા જે આર્મ ફોર્સિસ છે એના અને જે કાંઈ પણ સન્માન કરવા માટે પ્રોત્સાહન આપવા માટે. તો એનો આવશે જવાબ PNB સોલ્જરેશન થોન. બરાબર, સોલ્જર થોન નામ આપ્યું, સોલ્જર થોન નામ આપ્યું, સોલ્જર થોન 2026. પંજાબ નેશનલ બેંક સોલ્જર થોન 2026. ઓકે, યસ. નાણાકીય વર્ષ 24-25 ભારતના બેન્કિંગ ક્ષેત્રમાં વિદેશી સીધા રોકાણકાર ઇક્વિટીના પ્રવાહ અંગે નાણાં મંત્રાલયે શું જણાવ્યું? તો નાણાં મંત્રાલય નાણાકીય વર્ષ 23ની તુલનામાં તેમાં નોંધપાત્ર ઘટાડો થયો.
શું થયું છે? એફડીઆઈ માં ઘટાડો થયો છે. યસ, વિશ્વ યુદ્ધની સ્થિતિ છે. પ્લસ શું છે? ભારતમાંથી ઘણા જ એફડીઆઈ ઇન્વેસ્ટર છે એમના દ્વારા પોતાના પૈસા પાછા ખેંચી લેવામાં. એનો મતલબ શું છે? ત્રેવીસ ચોવીસ ની સરખામણીમાં 24-25 માં ઘટાડો નોંધાયો છે. ઓકે, નેક્સ્ટ જોઈએ. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ અહેવાલ મુજબ કેટલા ટકા યુનાઇટેડ સ્ટેટ્સમાં ભારતની કૃષિ નિકાસ હવે 0 ટેરિફ કરશે? કોક યાદ કરે છે? યસ, એટ કેવર 50%, 60%, 65%, 70% કે 75%? અહીંયા આપણે જવાબ યાદ રાખવાનો. કેટલો આવશે? 75% આવશે. ઓકે, કે કેટલા ટકા કુલ કરે છે? 75% કરે છે. યસ, ઓકે, કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના રિપોર્ટ મુજબ શું છે? યુનાઇટેડ સ્ટેટ્સ છે ભારતમાં કૃષિ નિકાસના હવે 0 ટેરિફનો સામનો કરશે. ઓકે, યસ. નેક્સ્ટ છે, કઈ સંસ્થાએ બ્રેલ સક્ષમ પ્રીમિયમ ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યું? જો બ્રેલ એટલે શું કે ભાઈ અંધ લોકો જે વાંચી નથી શકતા, બરોબર ને, જે દિવ્યાંગ આપણે કહીએ છીએ, જેમને આંખથી જોઈ નથી શકતા, એ લોકો બ્રેલ લિપિનો ઉપયોગ કરે છે. ડોટેડ વાળી લિપિ આવે. તો આ લોકોએ આજે સંસ્થા છે એને બ્રેલ ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યું છે. તે કઈ બેંક દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે? તો ભાઈ બોબ કાર્ડ લિમિટેડ દ્વારા, બેંક ઓફ બરોડા દ્વારા શું છે કે ભાઈ બોબ કાર્ડ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે, જે શું છે કાંઈ સ્પેશિયલ બ્રેલ લિપિ વાળું છે. ઓકે, એમાં જે કઈ પણ ઇન્ફોર્મેશન એની હશે કેવી છે? બ્રેલ સક્ષમ હશે. ઓકે, યસ, તો એના માટે છે. યસ, નેક્સ્ટ જોઈએ આપણે. જાન્યુઆરી 26 માં ચલણના પરિભ્રમણમાં વાર્ષિક ધોરણે કેટલી ટકા વૃદ્ધિ નોંધાણી? એટલે કે ભાઈ જે સર્ક્યુલેશન છે, બરોબર ને, ફંડ સર્ક્યુલેશન, એમાં કેટલો વધારો નોંધાણો? તો 11.1% વધારો નોંધાણો. કે ભાઈ ગયા ડિસેમ્બર મહિનાની સરખામણીમાં જાન્યુઆરીમાં કરન્સી લિક્વિડિટીમાં કેટલો? 11.1% વધારો નોંધાણો. કે ભાઈ ગયા મહિને જો 100 રૂપિયા માર્કેટમાં ફરતા હતા, તો આ વખતે કેટલા? 111.1 રૂપિયા માર્કેટમાં ફરે. તો આ વધારો નોંધાણો છે જાન્યુઆરીમાં. યસ, ઓકે. નેક્સ્ટ છે આપણે નાણા ફાઇનાન્શિયલ યર Q2 માટે, બરોબર, નાણાકીય વર્ષ સેકન્ડ ક્વાર્ટર, બરોબર. 25 નો સેકન્ડ ક્વાર્ટર એટલે શું છે ભાઈ? જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર. કારણ કે એપ્રિલ, મે, જૂન એ ફર્સ્ટ ક્વાર્ટર થયું, સેકન્ડ થયું જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર. 25-26 ના સેકન્ડ ક્વાર્ટર માટે ટ્રેડ વોચ ત્રિમાસિકની નવીનતમ આવૃત્તિ કોણે બહાર પાડી? તો સુમન બેરીજી દ્વારા બહાર પાડવામાં આવી છે. ઓકે, યસ, સુમન બેરીજી RBI માં છે, બરોબર, ડેપ્યુટી ગવર્નરના પોસ્ટ ઉપર છે. યસ, અને એમના દ્વારા શું છે? યસ, તો આ સેકન્ડ આવૃત્તિ બહાર પાડવામાં આવી છે. યસ, ઠીક છે. ઓકે, નેક્સ્ટ જોઈએ. NPCI આંતરરાષ્ટ્રીય માટે UPI વન વર્લ્ડ વોલેટ સેવાનો વિસ્તાર કર્યો છે. મુલાકાતીઓ કઈ ઇવેન્ટમાં હાજરી આપે છે? તો ટૂંકમાં આ કઈ ઇવેન્ટ અંતર્ગત આ હાજર કરવામાં આવ્યું છે? તો તમને લોકોને ખ્યાલ છે કે ભાઈ AI ઇમ્પેક્ટ સમિટ આપણે નવી દિલ્હી ખાતે યોજાણી હતી ને, ત્યાં UPI વન વર્લ્ડ કરીને NPCI એક શું છે પોર્ટલ બહાર પાડ્યું છે. જે કોઈ પણ ફોરેનર્સ છે એમને ભારતીય રૂપિયામાં કોઈ પણ વસ્તુની ચૂકવણી કરવી હોય તો એના માટેનો આ પ્લેટફોર્મ છે વન વર્લ્ડ. કે ભાઈ જે ફોરેનર્સ છે પોતાની કરન્સીની બદલામાં ઇન્ડિયન રૂપીસમાં એક્સચેન્જ કરી શકતા હતા અને ભારતના લોકલ માર્કેટમાંથી કોઈ પણ વસ્તુઓ ખરીદવી હોય, કોઈ પણ જગ્યાએ રોકાણ કરવું હોય, કોઈ પણ વસ્તુનું પેમેન્ટ કરવું હોય તો એ UPI વન વર્લ્ડ અંતર્ગત કરી શકે. ઓકે, એના માટે આ કરવામાં આવ્યું. ઠીક છે, યસ. નેક્સ્ટ જોઈએ આપણે. ભારતીય રિઝર્વ બેંક એ બેન કેપિટલને અંતિમ મંજૂરી આપી આનુષંગિક સંયુક્ત નિયંત્રણ મેળવવા માટે કેટલા ટકા હિસ્સો ધરાવે છે મણપ્પુરમ ફાઇનાન્સ? મણપ્પુરમ ફાઇનાન્સ છે એમાં બેન કેપિટલને મંજૂરી આપી છે હિસ્સો ખરીદવા માટે, અને કેટલા ટકા હિસ્સો છે? તો ભાઈ 41.66%. ઓકે, યસ, એ કેટલો ધરાવે છે? 41.66%. બેન કેપિટલ વિદેશની કંપની છે, એને ભારતની મણપ્પુરમ ફાઇનાન્સ છે એમાં 41.66% હિસ્સો ખરીદે છે, એના માટે મંજૂરી આપી છે કોણે? RBI દ્વારા. ઓકે, યસ. નેક્સ્ટ જોઈએ. NPCI તેના સાર્વભૌમ AI ને આગળ વધારવા માટે કઈ કંપની સાથે ભાગીદારી કરી છે ડિજિટલ પેમેન્ટ માટે મોડેલ તરીકે? ઓકે, તો અહીંયા તમારો જવાબ આવશે NVIDIA સાથે. કોની સાથે? NPCI એ NVIDIA સાથે ભાગીદારી કરી, અમેરિકાની કંપની છે. અને શેના માટે? કે ભાઈ AI આધારિત ડિજિટલ પેમેન્ટને આગળ વધારવા માટે. ઓકે, યસ. ભારતીય રિઝર્વ બેંકે કયો મુખ્ય ફેરફાર કર્યો છે નોન બેંક ધિરાણકર્તાઓ માટે ડિફોલ્ટ લોસ ગેરંટી વિશે? કઈ બાબતમાં ફેરફાર કર્યો છે? કે ભાઈ નોન બેન્કિંગ ધિરાણકર્તાઓ માટે ડિફોલ્ટ લોસ ગેરંટી માટે શું ફેરફાર કર્યો છે?
તો લોન નુકસાનીની જોગવાઈમાં એનબીએફસી માટે ડીએલજી નો ઉપયોગ પુનઃ સ્થાપિત કર્યો છે. ઓકે યસ, ડિફોલ્ટ લોસ જે નોન ગેરંટી છે, બરોબર, ગેરંટી છે એને પુનઃ સ્થાપિત કરી છે. ઓકે, કોના માટે છે? નોન બેન્કિંગ ધિરાણકર્તાઓ, બરોબર, બેન્કિંગ સિવાયના જે ધિરાણકર્તાઓ છે એના સંદર્ભમાં વાત કરવામાં આવી છે, બેંકમાં નહીં. ઓકે યસ, તો એ વસ્તુ છે. નેક્સ્ટ જોઈએ આપણે. સેબીએ તાજેતરમાં એક કાર્યકારી જૂથની રચના શા માટે કરી? સેબી એટલે સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. એનું કામ શું છે? બરોબર ને, દેશમાં જે કોઈ પણ જગ્યાએ રોકાણ કરવામાં આવે છે, ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવે છે, એવી કંપનીઓને રેગ્યુલેટ કરે છે. ઓકે યસ, તેને તાજેતરમાં શા માટે કર્યું છે કે ભાઈ ઈએસજી રેટિંગ પ્રદાતાઓ માટેના માળખાની સમીક્ષા કરવા માટે. યસ, ઓકે, ઈએસજી એટલે શું કે ભાઈ ઇકોનોમિકલી, સોશિયલી અને ગવર્નન્સના ફિલ્ડનું કોઈ પણ રોકાણ આપવામાં આવે, અમુક બોન્ડને ઈએસજી બોન્ડ તરીકે જાહેર કરવામાં આવે છે. એટલે ભાઈ ઇકોનોમિકલ, સોશિયલ, બરોબર ને, યસ, ઇક્વાલિટી માટેના અને ગવર્નન્સને લગતા જે બોન્ડ હોય તેના જે સ્ટાન્ડર્ડ છે એની સમીક્ષા કરવા માટે આ કરેલ છે. ઓકે યસ, ઇન્ડિયન ઓવરસીઝ બેંકે તેની સ્ટાર્ટઅપ કેન્દ્રિત બેન્કિંગનો વિસ્તાર કર્યો છે. કયા શહેરોમાં વિશિષ્ટ શાખાઓ શરૂ કરી? તો આ જે નવા શહેરોમાં નવી શાખાઓ શરૂ કરેલ છે, દિલ્હી, મુંબઈ અને બેંગ્લોરમાં ઇન્ડિયન ઓવરસીઝ બેંક દ્વારા નવી શાખાઓ શરૂ કરવામાં આવી છે. શું કામ કે ભાઈ એમનો વિસ્તાર કર્યો છે સ્ટાર્ટઅપ બેન્કિંગમાં ઉપયોગ કરવા માટે. ઓકે યસ, તો એ આવશે 84માં. નેક્સ્ટ જોઈએ. 1 એપ્રિલથી અમલમાં આવેલા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના મૂડી બજાર મધ્યસ્થીઓ માટે નવા ધરવાના નિયમોની મુખ્ય, ટૂંકમાં ધિરાણ કરવા માટેના નિયમોની મુખ્ય અસર શું છે? ઓકે, એપ્રિલથી આરબીઆઈના મૂડી બજાર પ્રણાલીઓ માટે નવા જે ધિરાણ છે એની મુખ્ય અસર શું છે? તો કે ભાઈ સિક્યુરિટીઝ કંપનીઓને આપવામાં આવતી બધી ક્રેડિટ સંપૂર્ણપણે કોલેટરલ બેઝડ હોવી જોઈએ. ટૂંકમાં સિક્યુરિટીઝ કંપનીઓ એટલે કે ભાઈ ઇન્વેસ્ટમેન્ટ કંપનીઓને કંઈ પણ ધિરાણ આપવામાં આવે ને, ક્રેડિટ એટલે ધિરાણ, લોન આપવામાં આવે તો એની પાસે કોલેટરલ તરીકે કંઈક ને કંઈક વસ્તુ લેવાની, કોલેટરલ ફ્રી લોન નહીં આપવાની. ઓકે યસ, તો આ થોડા ઘણા ફેરફારો સાથેના પ્રશ્નો હતા અને યસ, ફેબ્રુઆરી મંથનું જે કરંટ કહી શકાય એ આ કરંટ હતું. તમે લોકો નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું છે. વિડીયો જો મજા આવી હોય તો લાઈક કરવાની છે, શેર કરવાનું છે. પ્લસ જે વિદ્યાર્થીઓ બેન્કિંગ એસ્પિરન્ટ છે ને એમણે તો આ સેશન ખાસ અટેન્ડ કરવાના છે, નોટ્સ બનાવવાની છે, કારણ કે આ પ્રશ્નો તમને પરીક્ષામાં જોવા મળશે. કંઈ પણ ડાઉટ લાગે, કંઈ પણ ન સમજાણું હોય તો કમેન્ટ બોક્સમાં લખજો, આપણે ચર્ચાઓ કરીશું. ઓકે, તો આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. થેન્ક યુ.